કેમ આમ બેઠી છો? શું થયું? શું કરું? વિચાર વાયુ થઈ ગયા છે. હું તમને શું કહું કે આ બધું દીકરા વહુને ના પાડી દો ને, નથી જાવું એને. હવે આપણા આખા ગામના જવાનના શહેરમાં ગયા છે તો પછી આપણા દીકરાનો શું વાંક? વાંક એટલો જ ને, એ લોકો ગમે એ કરે ગામના લોકો, પણ આપણા દીકરાને વહુ શહેરમાં જાય ને એ મન ન ગમે. તમને ખબર છે આ શહેરમાં જઈને દીકરાને વહુ બધાને શું કરે છે? શું કરે છે? એ જ આ ગામડાના ખોવડા બેસી અને શહેરમાં મકાન લે છે. પછી આપણા દીકરાને વહુ એવું કરશે તો શું કરવાનું છે? આપણે એકલા રહેવાનું આવી રીતના? અરે મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે. એ આઈનું કાંઈ વેચશે નહીં, અમુકનું ન્યાય લેહે, મિલકતના વસાવશે. આપણા બે દીકરા એવા છે. દીકરા એવા છે પણ પારકી ઘરેથી આવી છોકરીઓ એ વહુનું શું? એ થોડા આપણા દીકરાને વિચારે? અરે પણ આપણા દીકરા તો પછી સમજુ છે ને. એની બાયડી કહે ને તો એનું કંઈ માનશે નહીં, એની આયા કરશે. એની નાય નહીં પડે અને આય નહીં પડે અને આયનું કાંઈ નહીં થાય એટલે તું ખોટી ઉપાધિ કરીમાં. આદિના બાપા, આ તમે જે વિચારો છો ને એ મેં ઘણું વિચાર્યું, પણ આજકાલની વહુના ભરોસા નહીં હો. મને તો ચિંતા થાય છે. મારે મારા દીકરાઓને નથી મોકલવા. આ તમને ખબર છે અમારા હાથ પગે નથી હાલતા. હવે જો વહુ આપણાથી દૂર થઈ જાય તો ઘરના વ્યવહાર, આ ઘરના કામ કોણ સંભાળશે? ક્યાં સુધી આપણે જીવશું? જો એવું જરૂરી તો નથી કે આપણે મરવી ચાલે કે આપણા દીકરાઓ અને આપણી દીકરી કે દીકરાની વહુ જે હોય બધા આપણી હારે જ રહે. હવે આપણો બેનો કંઈ ભરોસો છે કે તું મારી હારે આખી જિંદગી રહે? એકને એક દિવસ બધાને જુદું થવાનું જ હોય, આજ નહીં તો કાલ. અને આપણા દીકરા શહેરમાં જાય છે તો એ ખોટું નથી ને. હવે જો શહેરમાં જાય ને તો જ એની પ્રગતિ થાય. અને ખબર તો છે તને કે છોકરા મોટા થાય અને પછી એને સારું શિક્ષણ મળે, સારી શાળા, એ બધું છે ને ન્યા હોય શહેરમાં. હવે આ આપણે એક સરકારી સ્કૂલ હોય, હવે એમાં ક્યારેક માસ્તર આવે ને ક્યારેક ન આવે, અને એ છોકરા હું આગળ પ્રગતિ કરે. પણ બાપ દાદાની જમીન વેચીને મકાન તો ન જ લેવાય ને. પછી મકાનથી પેટ ભરાય છે? જમીન હોય ને તો ઉપજ આવે ને તો દીકરા વહુને કામ આવે. અરે પણ તું હજી ગયા નથી, હજી વાતું કરે છે. અને તું જમીન વેચવાની વાત મળી કરવા, આ ખોવડા વેચવાની મળી વાત કરવા, આ બધું તો હજી ક્યાં વાત જ થઈ છે ને એ કરે જ નહીં. તું ખોટી ઉપાધિ કરશો, એ ખોટી ઉપાધિ કરીમાં તું ના હો. જે રીતના વાત કરે છે ને બે વહુ, એમાં તો મને નક્કી થઈ ગયું છે એ આજ નહીં તો કાલ ગમે બાંધીને હોત ને શહેરમાં વહી જાય બે જણીઓ. વિચાર કર, આપણા તો બે દીકરા છે. હવે બે દીકરી હોય તો આપણે બે એકલા ન રહેવી ને એકલા. તો પછી આપણે એમ માનવાનું કે આપણે બે દીકરા નથી, બે દીકરીઓ છે અને એ હા રવડાવી દીધી છે. અને આમે કાંઈ દીકરા શહેરમાં વયા જાય તો કંઈ ન્યાસ થોડા રહે? પછી આયા વરહે તો આયા વાર તહેવાર પરબ કંઈક એવો કંઈક પ્રસંગ હોય ગામમાં ત્યારે આવવાના જ છે. અને આપણે ન્યા જવા થાય એટલે આપણે જરીક આમ હવા પાણી ફરક પડે, ઘર બદલે, આપણને મજા આવશે. એટલે જે થાય એ સારું થાય. ના હો, તમે ત્યાં જાઓ ને તો તમને ફાવે, પણ મને તો આ આપણા ગામડાની જમીન જ ફાવે. હા, ગામડે રહીને એની હવા ને પાણી ફાવે. ત્યાં શહેરમાં તો શું હોય? નકરો ધુમાડો હોય શહેરના ગાડીઓનો, અને એમાં આપણે માંદાઈ પડી. જો મને ખબર છે આ તારી દીકરાની મમતા બોલે છે. તું તારા દીકરાને તારથી અળગો કરવા નથી માગતી. આપણે પણ જો માના મમતાથી દીકરાને બાંધી રાખશું ને તો દીકરો આ ગામડામાં ઢેફા ભાંગશે. એવું ન હોય. એવું તમને કોણે કીધું? ઢેફા ન માંગે. આ ગામડાના દીકરાઓ ક્યાંના ક્યાંય આવજાવ કરતા હોય કામ ધંધા હાટું, અને જમીન છે એને હું આપણે વેચી નાખવાની છે? એને જ સંભાળવાની છે ને બેયને. અરે પણ વેચવાની ક્યાં વાત જ આવી છે? એ નો વેચે. હજી તો શહેરમાં જવાની વાતું કરી છે. તું જમીન વેચવાની વાતું મળી કરવા, એ વસ્તુ ક્યારેય નહીં થાય. તું ઉપાધિ કરીમાં. આજકાલનું નહીં,
આ વર્ષોથી બધાના ઘરમાં હાલતું આવે છે, પણ હું ક્યારેય આવું નહીં થવા દઉં. મેં મારા દીકરાને કોઈથી મારાથી અલગ નથી કર્યા, તો આ વહુ આવીને હું કામ અલગ કરે છે? જો મારે 40 વીઘા જમીન નથી આપણે, અને અત્યારે કેટલી 40 વીઘા છે. આ ખોડું હતું, તો આ ખોડું છે ને અત્યારે આપણે કાંઈ મેં પ્રગતિ કરી છે. બસ 2 છોકરા કર્યા, એને મોટા કર્યા, એને લગ્ન કર્યા. તો પછી આપણા દીકરા છે ને શહેરમાં જાય ને તો એ પ્રગતિ કરશે. અને ગામના છોકરા તું જો, પેલા ખીમા હતાનો છોકરો જો, નાયણ હતાનો છોકરો જો, ધીરા હતાનો છોકરો જો, એ બધાના છોકરા જો તું કેટલી પ્રગતિ કરી. બધાએ કારખાના કર્યા, ફેક્ટરી સંભાળી, અને ત્યાં અત્યારે મોટા મોટા બંગલામાં રહેશે. જે હોય તમારે આદિ અને અશોકને સમજાવવાના છે, એ માન નથી જોવાનું. સારું, અત્યારે તું ખોટી ઉપાધિ કરીમાં ઉપાધિ કરીને હું કામ તું દખને આમંત્રણ આપશો? ઠીક છે. સમજણ કોને રે કેવાય હા હું પહેર્યું છે તમે રે હવે હું છે માનવ હું વાત કરું છું હું તાતે જગલે ને પગલે. હા ભાગી ક્યાં જાવ છો? મને જોઈને ભાગી ક્યાં જાવ છો? હું કઈ ભૂત છું કે મને જોઈને તમારે ભાગવું પડે છે? આ ભૂતમાન તારામાં બહુ ઝાઝો ફરક નથી કઈ. આ તોળા લુગડા તો તમે પહેર્યા છે. તો એમાં હું ખોટું છે? ખોટું છે. હું? મેં એવું કીધું તું હવેથી આવા લુગડા નથી પહેરવાના. અરે મને નથી ફાવતા ઈ જીન્સ ને ટી-શર્ટ. વાત કરશો તો તું ઈ પહેરવા પડશે. આ શહેરમાં જાશો તો ન્યા આવા પહેરશો ને તો કોક દાડીઓ સમજશે. દાડિયો હે નો સમજે પાડી દઉં ખબર આમ બાયું સડાવીને જાવ ગમે જાય હેઠો. વાત કરશો તે ઈ તો ગામડામાં એવું અંધુએ થાય. આ શહેરમાં જાવ ને ન્યા એવું બધું ન હોય. ન્યા તો આપણે કોઈને કઈ કહી કે કઈક મારપીટ થઈ હોય ને તો ઈ તો ઓલા ને શું કહેવાય પોલીસને સીધા બોલાવી લે. તો ભલે ને બોલાવે, પોલીસ આવે ત્યાં સુધીમાંથી ખંખેરાઈ ન ગયો હોય. વાત કરશો તે અને પછી તમે થઈ જાઓ જેલ ભેગા. જેલ ભેગા કાંઈ ન થાય. આ મારે શહેર આવું જ નથી પછી ક્યાં વાત રહી? કાં નથી આવું? મેં કીધું હતું ને તમને કે આપણે શહેર જવાનું છે, પછી કાં વાત આવી કે મારે નથી આવું? આ છેલ્લી વાર કેટલા પ્રેમથી મનાવીને ગઈ હતી હું, ત્યારે હાય પાડી હતી. આ બોલીને ફરવાનું નહીં. આ બોલીને ફરે ઈ જ બાણા કહેવાય. કેવી વાત કરશો તું? આ બોલે બોલે ફરી જ જવાનું. અને સાંભળ, હા છે ને મને આ જ લુગડા ગમે છે અને આપણે આ જ પહેરવાનું થાય છે. આ શહેરમાં જઈને મારે કાંઈ બદલાઈ નથી જવું. આ છે ને એકદમ હળવું ફૂલ જો કી કર લ્યો. શહેરમાં આવું છે કે નથી આવું? હમણાં એમ કહેતા હતા કે મારે છે ને શહેરમાં નથી આવું. હવે એમ કહો છો કે આ શહેરમાં આવીને હું મારા લુગડા નહીં બદલું. એટલે તમને વાંધો લુગડાથી છે કે શહેરથી છે? હંધાઈથી છે. શહેરથી વાંધો અને કપડાથી વાંધો છે. આપણને આ જ કપડામાં ભાવે છે. હાથી હું શું કહું છું, આપણે જઈને શહેર ત્યાં તો હે ને ફરવાની એને કેટલી મસ્ત મસ્ત જગ્યા હોય છે. હા તો ખાલી તળાવ ને મંદિર 2 હોય છે. ત્યાં શહેરમાં તો એને મસ્ત બગીચો હોય. ત્યાં ઓલું શું કહેવાય ઓલું દરિયો કેવો મોટો છે. હા તે દરિયામાં તારે ડૂબવા જવું છે? ના હે? તમને દુબાડવા. એટલે જ નથી આવું. મારે કાંઈ ડૂબવું ને. હા અને સાંભળી લે, આ શહેરમાં જવાનું નામ રહેવા દે અને રટન મૂકી દે. કારણ કે છે ને મોટા ભાઈને ખબર પડશે ને તો તકલીફ થાય ને એને આવું જ હોય કે નહીં. મેં તમને કીધું ને આપણે શહેર જવાનું છે એટલે જવાનું છે. અને રહી વાત મોટા ભાઈની, તો મોટા ભાઈને છે ને તમે સમજાવી દેજો. એમને કહી દેજો કે આપણો વદાડ ન કરે. અને વદાડ કરવો હોય ને તો તમે એને મોઢા પર કહી દેજો કે જો ભાઈ હું તો છે ને તારા કરતાં નાનો છું, એટલે હું જાઉં ને તો વાંધો ન આવે. તું મોટો છો, ઘરની જવાબદારી તારા માથે હોય, એટલે મારે શહેર જવું પડે. અને તારા કરતાં તો હું વધારે ભણેલો છું, એટલે હું શહેરમાં જઈને તો મને નોકરી કામ ધંધો મળી રહે. તું ને શહેરમાં આવીને શું કરી? સાચી વાત. અને એ માની જાય કા? માને હું નહીં, મનાવવા પડે. આ તમારા ભાઈ છે, તમારા મોટા ભાઈ તમારી હાટું એટલા ના કરે. હું મારી મોટી બેનને કહું ને કે બેન તારો જીવ આપી દે, તો મારી બેન છે ને એનો જીવ આપી દે. એ આપી દે. હા મારો ભાઈ મોટો કાંઈ જેમ તેમ નથી. એ તે હંતુય કરી લે મારા હાટું. પણ એ કંઈક કરવા જાય ને એ પહેલાં જ તે ભાભી થોડા માનવાના છે. આપણને શહેરમાં જવા નહીં મળે એટલે તું છે ને આ ખોટા અબરખા રહેવા દે. આ પૂરા નહીં થાય આ ભાવમાં. હા નહીં, ભાભીનું કોકડું તો વસે ને વસે જ છે. તો પછી પણ ઉપાધિ કરો માં, આ ભાભી હારે લડી લેવું. જે માણસને જવાની ઈચ્છા હોય ને તો એ ગમે એ કરી શકે. આ કહેવાય છે ને ગોતવાથી તો ભગવાન મળી જાય છે. તો આપણને શહેર જવું છે તો આપણને કોઈ નહીં રોકી શકે. અને આ શહેર જવામાં છે ને તમારો ને મારો ફાયદો જ છે. ફાયદો હું સમજી ગયો છું. તું સમજી ગયું છે. શહેરમાં જાવું તો વધારે પૈસા મળશે, આપણે 2 પૈસા કમાશું. આ હરાશે ફરાશે
આ છે ને નવી નવી જગ્યા આપણને જોવા મળે, ત્યાંના લોકો હારે રહેવાની મજા આવે. અહીંયા તો કાંઈ બેસવું જ નથી, અહીંયા કાંઈ છે નહીં રહેવા જેવું. એટલા માટે હું સમજી ગયો છું ત્યાં જવું છે, પણ હમણાં નહીં. થોડો ટાઈમ ખમી જાય ને પછી મેં કાંઈક નક્કી કર્યું છે કે એ છે ને એકવાર એ બધું ગોઠવાઈ જાય ને પછી આપણે શહેર જવાનું છે. હું ગોઠવાઈ જાય પછી હવે છે ને એ ઘણું બધું હોય આમાં. જો ને આપણો આ હે ખોળ રેવાય દો હા, તમારા બાના છે નહીં, તમારી પાસે રેવાય દો. હા, એ રીતે જાણું છું. હા, હમણાં 2 મહિના પહેલા કીધું તું કે મને બહાર ફરવા લઈ જાઓ, ત્યારે હું કીધું તું આમથી આમ ને આમથી આમ ને એવી આંટીમાં ફેરવી ને તે મંદિરે જઈને પાછી લઈ આવ્યા હતા. તે પણ લે તો તને કાંઈ ઓછી ફેરવી મેં? તે કીધું મને કાંઈક ફરવા લઈ જાવ તો તને એટલે કેટલી ફેરવી? વાતોમાં ફેરવી મને. અરે ઓલો ઊભો ડુંગરો ચડ્યા હતા, ખબર છે તને? હે ડુંગરો સેડેતા 1760 વાર જઈ આવીશું ન્યા. હવે મારી વાત સાંભળી લો. જો ભાઈ ને ભાભી ન માને ને તો તમે હે ને એમને એવું કહી દેજો કે અમે ન્યા જાય, અમે ન્યા છે ને હરખા રેવા લાયકી, અમે કમાવા લાયકી ને એટલે તમને અમે છે ને અમારી હારે બોલાવી લઈશું, કામ ધંધે લગાડી દેશું. કેટલી ખોટાડી છે, તને જરાય પાપ નથી લાગતું? હે મેં છે ને બહુ પોઈન્ટ કર્યા છે એટલે પાપ તો મને લાગવાના જ નથી હવે. તું કોઈને હાંસવે એમ નથી ને અહીંયા ખોટું બોલીને જવાનું ભાઈને ને ભાભીને કે આમ તમને તેડાવી લેવું એમ. એકવાર ભયા જાય પછી હું વાંધો છે? સારું પત્યું તારું? મારું પતી ગયું. હવે તમારે કઈ બાકી છે કહેવાનું કે મેં કીધું એ કરવાનું છે? તે કીધું એમ જ હોય ને. તો કે દી આ થઈ જાય. હારું હાલો ભાઈ હારે વાત કરી લેજો, ન પાડવા જોઈએ, અને આ બાબા પૂજીની હારે વાત કરી લેજો. અંધા યારે કર લે. સ સ સ સ સિના તાના ધના તા ધના. આજકાલ હમણાંથી ગીતો બહુ ગાવા લાગ્યા છે, નક્કી કાંઈક છે. માણા ભગવાન કરતાંય આગળ થઈ ગયો છો. આ મશીન કેવું બનાવ્યું? આ તું આ ગામ વસાળે આવી છો, હું ઘરે આવવાનો નહોતો. તે શું છે, ગામ વસાડે વાત કરવા આવીશું. પણ વાત તો ઘરે થાય ને. કયા થાય? તમે ઘરે કયા ગુડાવ ને કયા મારી વાત થાય. હવે મને પેટમાં દુખે, વાત પેટમાં હોય ત્યાં સુધી, એટલે હું અહીંયા આવી ગઈ. તો પણ પેલા આ મુનાને કહેવાય, તાર ભાઈને બોલાવતો આવીને. હંધી વાત મારે મુનાને જ કરવાની. મુનો તમારો દોસ્તાર છે કે ટપાલી છે? ઈ ભાઈ ઈ ટપાલી જેવો જ છે, સમજી તું. હું તમારી હારે વાત કરવા આવીશું. આ તું આવી ત્યારની બધી વાત તો કરશો, હજી વાત ખૂટી નથી. પૌણીને આવ્યા પછી આપણે કેટલી વાતો કરી, હજી વાત નથી ખૂટી. તે વાતો થોડી ખૂટી જાય કાંઈ? જય હોય તો બસ વાત નથી ખૂટી, વાત નથી ખૂટી. વાત કરું છું એ સાંભળો ને, હવે ગામ નહીં સાંભળે. હા ભાઈ એ વાત હાસી, પણ અહીંયા નો આવી હોત ને તો સારું હતું. હવે આવી ગઈ તો આવી ગઈ, વાત સાંભળી લ્યો ને હમણાં વહી જાય. હા તો હળુ હળુ બોલજે. હળું હળું બોલીશ. હું તમને શું કહું છું, આ દામિની ને આદિભાઈ હા એ બે શહેરમાં જાય છે રહેવા હાટું, નોકરી કરવા હાટું. તે મેં વિચાર કર્યો કે એ બે શહેરમાં જાય તો આપણે શું કામ રહેવું જોઈએ, આપણે શહેરમાં વયા જાવી. તાર શહેરમાં જવું છે? હા કા આપણે ત્યાં નો હાલવી ને, શહેરમાં થોડા આપણે હાલવી. ત્યાં એ બધું આપણે ગામડામાં હાલી તો શહેરમાં કાં નું હાલી? પગ ઈ નહીં લઈને જવાના છે, પગ નથી બદલાવાના. એમાં છે ને ભણતર ને એ જોઈ. ત્યાં શહેરમાં તો છે ને બધા રાજ્યના માણા આવ્યા હોય તો એ ત્યાં ક્યાંક તું ભૂલી પડી જાય ને તો તું હાવ ખોવાઈ જા. પણ ભૂલી તો હું તો અહીંયા પડું ને, જઈએ ઘરની બહાર નીકળું. હું ઘરમાં ને ઘરમાં રહી તો ક્યાંથી ભૂલી પડે? ક્યાંય નથી જવાનું, અને એને જવા દે. એ જાય છે એ વાત મને બહુ ગમી. એ ત્યાં જાહે, નોકરી કરશે તો ત્યાં શહેરમાં તો કેટલા બધા પૈસા બધાય કમાય. એ તો તને ખબર છે ને, તો એ અહીંયા મોકલ છે. મોકલ છે રાહ જોવો. વાતું કરે છે. મારે કાંઈ કરવાનું થતી નથી. ઈ શહેરમાં જાય, હારા હારા લુગડા પહેરે, હારું હારું ખાય ને ફરે હરે, અને હું આ ઢળા કરું એમ ના હો. હું તો શહેરમાં જવાની જ છું. જો તારે જે ખાવું હોય ને ઈ આપણે અહીં ઘરે બનાવશું, અને જ્યાં ફરવા જાવ, જો સોમનાથ જવું હોય, જુનાગઢ જવું હોય, જ્યાં ફરવા જવું હોય ત્યાં આપણે જાવું બસ. પણ આ શહેરનું રહેવા દે. જી ખાવું હોય લઈ આવશો? હા પાકું? પાકું. તે લઈ આવો પીજો હાલો. પીજો હા એ શું આવે? એ તો વાત છે. તો અહીંયા ગામડામાં પીજો ન મળે. આ પીજો ખાવો હોય ને તો શહેરમાં જવું પડે રહેવા. પણ અહીં શહેરમાં, અહીંયા આ બાજુના શહેરમાં મળતું હોય છે તો હું એને છે ને ગરમ ગરમ ઉકળતો હળહળતો ખાવો પડે. હવે અહીંયા પૂગે તો ઠરી જાય ને પછી પીજો પીજો ન લાગે. ભાઈ એનું નામ હાવ કેવું છે પીઝો, એ રહેવા દે. તું કાંક બીજું બોલ. રવો ભજીયા છે, પછી આખા રીંગણાનું શાક છે,
એવું મજા આવે હવે. હા ઈ ખાઈને તો મારી અડધી જિંદગી વહી ગઈ એટલે તો મારે શહેરમાં રહેવા જવું છે કે ત્યાં રહેવા જાવ ને તો કાંઈક સારું સારું ખાવા મળે, ફરવા મળે, હારા હારા લુગડા પહેરવા મળે. અરે પણ આ લુગડા સમજો, આ લુગડા રહ્યા ને એ જ આપણા મેન પહેરવેશ છે, સમજે તું. ઈ મને ખબર છે, એનાથી મને કોઈ વાંધો નથી, પહેરવે તો સારો જ છે, પણ ત્યાં જાય ને તો કેવી મજા આવે. શહેરમાં નવા નવા માણા હોય, કાંઈક નવું શીખવા મળે, ક્યાંક જવા મળે. ત્યાં ગાડીઓ કેવી મોટી મોટી હોય. પણ તું છે ને ટીવીમાં બધું આવે ને આમ શેર ને ગાડી ને જે આવતું હોય એ બધું જોઈ લેજે ને, પણ શેરની વાત રહેવા દે. એમ તો આજ બપોરે તમે છે ને રીંગણાનું શાક ને ખીચડી ને કઢીને ટીવીમાં જોઈ લેજો, હું રાંધાઈ નહીં. પણ હું નહીં રાંધી તો પછી મને તને ખબર છે ને મારે પાછું વાડીએ કામ કરવાનું હોય. હું તમને એ સમજાવવા માંગુ છું કે આ જોયામાં ને પછી ન્યા જવામાં કેટલો ફેર હોય. હા પણ જો મારી વાત સાંભળ, એ ભણેલો છે એટલે જાય છે, અને આપણે ત્યાં જાવું ને તો હું કેવું બધા એના દાંત કાઢશે. કોના? હા આદિના. તે ભલે ને કાઢે, એમાં તમારે હું? આદિના દાંત કાઢે તો એ તો હારામાં હારી વાત કહેવાય કે એના દાંત કાઢે ને આપણા ન કાઢે. એવું થોડું કરે, એ મારો નાનો ભાઈ છે, એને જવા દે, બરોબર? એટલે તમે શહેરમાં નહીં લઈ જાઓ? હા નહીં. પાકું? પણ એ પાક્કું જોઈને હું એકવાર જ તને કહું, તને ખબર આવું બીજું કાંઈ નહીં બોલતી. જો આ 10 વાગ્યા છે, 2 વાગ્યાની બસ છે. હું ત્યાં લાગીમાં મારા બધા બિસ્તરા પોટલા ભેગા કરીને ઠેલો ભર લઉં છું અને હું જાઉં છું. બસ આ એક તને આવડી ગયું છે ને ધમકી મારી દે એટલે પૂરું. પણ મારી વાત તો સાંભળ, શહેરમાં થોડું આપણે જવાય. અહીંયા આપણે કેવી વાડી છે, હે ત્યાં આપણે કામ કરતા હોય આપણે. અને હું કહું, જીવવા માટે તો આપણે ખાલી ઓક્સિજનની જરૂર છે ને, તો એ તો શહેરમાં મળે. નહીં ત્યાં ન મળે. ત્યાં ઓલા બાટલા હોય, થોડા કંઈ બીમાર પડવી ને તો ત્યાં ડાયરેક્ટ છે ને હોસ્પિટલમાં છે ને આપણને દાખલ કરે. અને આપણે અહીં વાડીએ ચારે બાજુ ઝાડવા છે ને એ ઓક્સિજન કહેવાય. એટલે જો સારું, આપણે કોઈ દી માંદાઈ ન પડવી. અને શહેરમાં છે ને શહેરમાં જરી કંઈ સારું નહીં, સમજી? એટલે નથી સારું શહેરમાં. પાકું? પાકું. પણ તો આપણે 4 માંથી એકય નહીં જાય. હમણાં હું ઘર જઈને દામિનીને કહી દઉં છું શહેરમાં જવાનું નામ લેવાનું નથી. પણ એ ભલે ને જાતા એને જવા દે ને બિચારાને. તમે સમજતા કેમ નથી? હા હું તો તમારા ઘરનું સારું વિચારું છું. જો હવે દામિની ને આદિભાઈ શહેરમાં જાય તો એ લોકો માંદા પડે તો હોસ્પિટલમાં લઈ જવા પડે ને એને, અને એ હોસ્પિટલમાં લઈ જાય ને એ મને ન ગમે. હા ભાઈ એ બધી વાત હાચી, પણ એ ભણેલા છે ને એમ જવા દે. બીજી વાત એક વાત આપણે નથી જવું. હા તો મારી આ વાતની એક વાત છે, 2 વાગ્યાની બસમાં હું જાઉં છું. નથી જવાનું હોય જ્યારે હોય તે આ ધમકી મારે. આ ભગવાન નહીં ત્યાંથી જોતા હોય. હા બાપુ, અરે જાવું છે ખેતરે તમારે કામ કરવાની? હે ભગવાન, બા ખેતરે જવું હોય તો અમારે કોઈને પૂછવું પડે? અરે આપણી ખેતીવાડી છે ને મજા આવે ત્યારે જઈએ અમે. એની વાત નથી કરતી. તો આ અહીંયાથી મારે અને તમારા દીકરાએ પિયર જવું છે તારે? પિયરે તમારા દીકરાને લઈને હું કામ જાઉં? અરે તાર બાને એમય લાગે ને કે વાહ આજ તો જમાઈ રાજાએ મારી ઘરે આવ્યા ને, તે જાવ તમ તારે કેદી આટો મારીને આવશો પાછા? પિયર રથ જાઉં. મારે અને તમારા દીકરાએ ગામ મૂકીને બીજા ગામ જવું છે રેવા? બટા ત્યાં નો રેવાય ને, આપણું ગામ છોડીને કઈ બીજા ગામે થોડું જવાય? જે હોય તને ખબર છે ને, આ તમારા વગર મને ન ગમે, ક્યાંય નથી જવું આપણે, અહીંયા રે ને. એ બા અમારે લોકોને શેર જવાનું હતું, આવ્યું યાદ? તમને કીધું તું કે બાપુ વારે વાત કરજો તો વાત કરી. જે હિસાબથી તમે ભૂલી ગયા છો ને, મને લાગતું નથી કે વાત કરી હોય એમ. ના ના ના, એ વાત કહી તો સોખું કે ને આવીને કે બા આમ શેરમાં જાવું તું, એ વાત તમે કરી બાપુ હારે? બટા તારે બાપુ હારે વાત તો કરી, પણ શું કીધું? એને તો હા પાડી છે. પણ હા મને ખબર જ હતી. મને બાપુ ઉપર છે ને પૂરેપૂરો વિશ્વાસ હતો કે બાપુ છે ને ના નહીં પાડે કોઈ દી. પણ પણ શું છે, હા પાડી દીધી પછી છે ને પણ ન કરાય બા. પણ તમે તમારી બાની વાત નહીં સાંભળો કે બાપુએ હા પાડી દીધી એટલે તમારે વહી જવું છે? ના ના સાંભળીશ ને. બોલો બોલો શું કેવું છે? બટા એક હાસી વાત કરું ને તો તમે જો શહેરમાં જાઓ ને તો આ તમારા મોટા ભાઈ અને ભાભી હોતે જવાનું કે, તો તમે બે વયા જાવ તો અમને ગોઠે નહીં અહીંયા. અરે પણ અમે શેર જાવી છે એમાં એ લોકો થોડી કઈ અમારો વદાડ કરવાનો હોય. બટા હમું વડિયા હોય ને તો એકબીજાનો વધારે કરે છે, આમાં બીજા કોઈનો વાંક નથી.
આ વાળવાના ભેગા કરીને બૈરા એટલે બધાના વિચાર હરખા ન હોય. અરે પણ વદાડ હું કામ કરવો જોઈએ? અરે મારા જેઠ જેઠાણી છે ઈ મોટા છે અમારાથી, તો એટલું તો સમજે કે નહીં ઈ લોકો. અને હેમાંય તે હા કોઈનો વદાડ કરે છે ને કાંઈ સારું નથી થતું. અમે જાય છે તો અમને જવા દેવાય ને. એ લોકોએ અહીંયા અહીંયા એ લોકો હરખી રીતે રહે છે, જમીનનું કામ આવડે છે, આ ખેતીવાડીની ખબર પડે છે, તો પછી અહીંયા રહેવાય ને શહેર જઈને શું કરશે ઈ? તો તને અને આદિને હોતે આવડે જ છે ને, તો પછી જમીનના કામ કરો ને, શું વાંધો છે? આ બાપ દાદા આપણે હાટું જમીન મૂકીને ગયા છે કે મારા દીકરાઓ આ ભવિષ્યમાં દુઃખી ન થાય. પણ ઈ એક સંતાન હોય ને તો એવું હોય બા. હવે તમારે 2 સંતાન છે બરોબર, જો એક આ જમીનનું ને એનું કામ કરે તો બીજા શહેર જઈને કમાય, એમાં તમને શું વાંધો છે? અને બા તમને ખબર છે અહીંયા જેટલું કમાવીને એના કરતાં વધારે છે ને આપણે શહેરમાં કમાવી. અને શહેરમાં કમાવી એનો ઓલી નથી, પણ હું કહું છું ખબર છે, મારો કહેવાનો તાત્પર્ય એમ છે કે જો આદિ તો ભણેલા ગણેલા છે, એટલે એમને શહેરમાં જઈને કેમ રહેવું, શું કરવું એ હંધીએ ખબર પડે. અને મારી મોટી બેન તો શહેરમાં જ છે. મારા જીજાજી છે ને સારી એવી કંપનીમાં કામ કરે છે, તો હું એમને વાત કરીને તો એ આદિને લગાડી દે. બટા આ વાતો કરવી હેલી છે, પણ જ્યારે શહેરમાં જઈને આ કામ ધંધો ગોતવો ને એ અઘરો છે. ક્યાં ગોતવાનો છે કામ ધંધો? મેં કીધું ને મારા જીજાજી યારે હું વાત કરી બરાબર. મારા જીજાજી છે ને મારું બહુ માને, હું એમને કહીને એટલે તરત આદિને લગાવી દે. અને આ હંધું તું આપણી હાટું કરું છું કે નહીં, આમાં આપણે જ આગળ વધશું, 2 પાંદડે આપણે થાવું. બટા એ તો તારા જીજાજી તું અહીંયા છો ને એટલે બોલે છે. જો શહેરમાં જાય ને તો એ હોતે મોઢું ફેરીને ઊભા રહી જાય. તને હજી દુનિયાદારીની ભાન નથી. આ તો તમને અહીંયાથી જુદા કરવા હાટું એવું કરતા હોય, પણ હવે ન્યા જઈને આપણો બેલી કોણ થાય? બા હા તો તમે એ વાત કરી નાખી કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોઢું ધોવા ન જવાય. અરે ભગવાન આપણને મોકો આપી રહ્યો છે, અને એ મોકો આપ્યો છે ને તો એ મોકાનો લાભ લેવો જોઈએ. હવે જો ન્યા જઈને કાંઈ નહીં વળે, અમે આગળ નહીં વધી શકી તો પાછા વહી આવશું ને. ક્યાં આપણું ગામ નથી, ક્યાં જમીન નથી આપણી. પણ બટા તમે બે અહીંયા શહેરમાં જાઓ ને તો મોટી વહુ અને મોટા ભાઈને ન ગમે ને અહીંયા એકલા. જો પછી બધુંય જોવા જાય ને તો ન ભેગું થાય, તમને ખબર છે કે નહીં? હા પણ મને એ ચિંતા થાય છે કે આવડા મોટા શહેરમાં તમે બે એકલા, અને એ હોતે ભાંદડા મને સમજાઈ ગયું કે તમને હું ઉપાધિ છે. તમને એમ છે ને કે જો અમે શહેર વહી જાવું એટલે અમારી વાતે મોટા ભાઈ ને એ લોકો ન્યાવાની કહે કે ભાઈ અમારે આવું છે બરાબર, એટલે તમે એવું વિચારો છો કે અમારું કોણ? ઉપાધિ હું કામ કરો છો? અમે લોકો છીએ ને, અમે લોકો શહેરમાં જઈને અમે લોકો ને હરખા વ્યવસ્થિત રહેવા લાગીને આદિને નોકરી મળી જાય પછી અમે તમને ન્યા લઈ જાઉં. બટા આ બધા સપનામાં વાતો થાય ને એવી છે. પછી તમે હે ને અત્યારે મારી વાત નહીં માનો, બાપુજી આ પાડી દીધી છે ને એટલે બસ. પણ બટા મારી વાત તો સાંભળ. હવે આવડી મોટી વાત છે એ તો મારે અંધાઈને કરવી પડે કે નહીં, પણ સૌથી પહેલા હું મારા ભાલા ભાભીને કહીશ. થોડી બળતરા તો આવી જઈએ ને. દામિની ભાભી હા કયું નહીં તારે યાર વાત કરવી હતી, કરું? હા તો કરી લ્યો ને, કારણ કે પછી હું જે વાત કરીશ ને એના પછી તમે વાત કરવા જેવા નહીં રહ્યો. મને એવું જ લાગે છે કે હું વાત કરી નાખીશ ને તો તું વાત કરવા જેવી નહીં રે. તો પહેલા હું ધડાકો કરું કે તમારે કરવો છે? હવે ફૂટવાનો છે એટલે બોમ જ છે, તો તું ફોડ કે હું ફોડું? તું ફોડ નાખ. તો અમે લોકો છે ને શેર જાવી છે, શેર. લે સેમ ટુ યુ, એમ જ કહેવાય ને, અમે શેર જાય છે શેર. શેર જવાનું છે હો, આ બાજુની ગલીમાં નહીં. ખબર પડે છે મને કે શેર જવાનું છે મારે. તો તમે કઈ રીતે શેર જવાના છો? જેમ તમે જવાના છો એમ. આ તમારે હું કામ શેર જવું છે? અમે લોકો જાવી છીએ ને, એમાં તમે હું કામ અમારી વાહે આવો છો? અમે લોકો નક્કી કર્યું ને એટલે અમારી વદાડે ને વદાડે તમે નક્કી કર્યું કે અમારે શેર જવું છે. અમને છે ને ક્યાંય એકલા નહીં મૂકો, આ હંધી જગ્યાએ અમારો પીછો કરવો છે. બસ ઓ બસ, પાછી વળ. અમે તો શહેરમાં જવાનું લગ્ન થયા ને તે દુનું નક્કી કરતા હતા. ક્યાં કાંઈ નહીં, મેળ નહોતો પડતો ને એટલે ઘરમાં એક વહુ હતી, કામ કરવું પડે, બા બાપુજીને આચાવવા પડે. હવે 2 વહુ થઈ ગયું છે ને તો તું અહીંયા રહીને સેવા કરજે અને હું શહેરમાં જઈશ. અરે વાહ, આ તો બહુ સારું કર્યું કા કે હા અમે શહેરમાં જાવી છીએ ત્યારે જ તમારે મેળ આવ્યો શહેરમાં જવાનો. કેમ તને વહમું લાગ્યું? અમે તો શહેરમાં જવાના જ છીએ. તાર ન જવું હોય તો તું માંડી વાળ.
આ શહેરમાં જઈને શું કરશો? મંજીરા વગાડશો? ના, આખા ગામને હેરાન કરશું આમ. એ તો અહીંયા કરો છો અને આ શહેર જવાની શું જરૂર છે? આખું ઘર તો માથે લીધું છે, આખા ફળિયાને માથે લીધું છે. આ કાંતા માસી, આ શાંતા માસી, રમીલા બેન હંધાઈ કંટાળી ગયા છે તમારાથી. તોબા તોબા. તને શું ખબર? ઈ કાંતા માસી ને શાંતા માસી ને રમીલા માસી બધાય મને તારું કહેતા હોય કે અમે તો એ ભગવાન થાકી ગયા છી તારી દેરાણીથી. બોલ. મને તો એવું કહેતા હતા કે આ તારી જેઠાણી છે ને એ ભૂત જેવી છે. મને એવું જ કીધું એલી કે તારી દેરાણી ચુડેલ કરતા જાય એવી છે. રાતે ભૂલે ચૂકે જો મોઢું જોઈ ગયા હોય ને તો પૂરું તાવ આવી જાય તાવ. એટલે આ લોકો આપણને બેને આવું કહે છે. હા, પોતાની વહુને જોઈ છે. એનો મતલબ કે ઈ હંધાએ ભેળા થઈને આપણને બધાવા માંગે છે. બધાવા માંગે છે પણ તમે બાંધતા નહીં. એ લોકો એવું ઈચ્છે છે કે આપણે બે બાંધી તમે અમારો વદાડ કરો, એટલે તમે અમારો વદાડ ન કરતા હો. અમે શહેર જાવીને તો તમારે એવું કહેવાનું જ નહીં કે અમે શહેરમાં આવીએ. નો જ કહું ને, મારી બધાને કઈને હું ફાયદો છે? શહેરમાં જાવું છે તો જાવું છે, મને કહેવાની હું જરૂર હોય? કહેવાનું નહીં, એમ કહું છું કે અમે શહેર જાવીને તો અમારો વદાડ નહીં કરવાનો કે અમારે શહેરમાં જાવું છે એમ. તમે અમારો વદાડ કર્યો, અમે તમારો નહીં. શહેરમાં તો અમારે કીધું જાવું જ તું. હા તો તું હવે આજકાલની આવેલી બોલસ શહેરમાં જાવું શહેરમાં જાવું. વર્ષો જૂના આવેલા તમે કેમ ન ગયા? અને હવે જવાનું વિચાર્યું છે તો મને એમ કે આ શહેરમાં જઈને શું કરશો? ને કોઈ ઓળખીતું છે તમારું કે તમને કામ ધંધો આપે? લે ઓળખીતું ન હોય તો કાંઈ નહીં. આ માણા અહીંથી વિદેશમાં જાય છે, ત્યાં હું કોઈ હગાવાલા હોય, કોઈ ઓળખીતા હોય? માણા કેટલું હેરાન થાય, કેટલું દુઃખી થાય, માંડ કરીને રસ્તા ગોતે, પણ છેવટે એ હરખું થઈ તો જાય જ તે. હા, વિદેશ તો બહુ દૂરની વાત છે. આપણે આ શહેર સુધી છે ને એ બહુ છે. મારે તો છે ને શહેરમાં મારી બેન છે, મારા જીજાજી છે ને એ કંપનીમાં કામ કરે છે, કંપનીમાં. એટલે જો આદિ તો ભણેલા રહ્યા બરાબર છે, એટલે આદિને છે ને હું ત્યાં નોકરી પર લગાડી દઈશ. પણ અશોકભાઈ મારા જેઠજી શું કરશે? એ તો ભણાઈ નથી, અંગૂઠા સાપ છે. લે તે કાંઈ પાસ ભણેલા હોય ને ભણેલા ન કહેવાય. શહેરમાં જવું હોય ને તો કેટલું ભણેલું જ હોય, કેટલી સોપડીઓ ભણવી પડે, આટલી જાડી તો એ શહેરમાં જવાય. એ ઉપાધિ કરવામાં અમારા ઓળખીતા છે ને ઓળખાણ છે તો ધંધો એ કરાવી લેશું. પણ તમે શું કરશો? કરી લેવું અમે કાંઈક. બાકી શહેરમાં તો અમે જવાના જ છીએ. જો વચ્ચે પગ કર્યો ને તો મરી ગયા, યાદ રાખજે. અમે શેર જાય પછી અમારી વાતે વાતે તમે શેર જાશો. એટલે બા બાબુજી શું કહે કે એ કહીને શેર નથી જવાનું? સીધી રીતે કહી દો ને કે અમને શેર નથી જવા દેવા. સીધી રીતે તું કહી દે ને કે મોટી વહુ કાંઈક સુખમાં જાય તને ગમતું નથી, અહીં તારા ભેગી ઢવડા કરું ને તો તને ગમે. મારા ભેગા હે ને ઢળા કરો છો. આ ઢળા તો બધા હું કરું છું. આ તમારા, મારા જેઠના, બા બાપુજીના હંધાઈનું કામ કરું છું. એટલે તો છે ને મારે શેર વહી જાવ છે અને તમને તો નહીં જ જવા દો. એમ તો જોઈશી કોણ જાય છે ને કોણ નથી જાતું. તું મને એની ધમકાઈશો આજકાલની આવેલી તમને શેર ન જવા દઉં. શેર તો હું તને નહીં જવા દઉં. મને ખબર છે તમે વર્ષો જૂના ડાકણ છો. આ ક્યારના બોલો છો આજકાલની આવેલી, આજકાલની આવેલી. હા બોલી લીધું. હવે છે ને હામો લવારો કરવાની કોઈ જરૂર નથી. હાલ આમ કામ કર ઘરના, કેટલું કામ છે મારે. હું કાંઈ લવારો નથી કરતી. આ તમે આવ્યા હતા મારી એક વાત કરવી છે તારી યારે. વાત તો તારે કરવી હતી તો તે હું ગાંધો કાઢી લીધો વાત કરીને. મેં તો છે ને ખુશીથી કીધું તું. મને થયું કે મારા જેઠાણી છે એની યારે હું વાત કરું તો ઈ થોડા ખુશ થાય. પણ મને હું ખબર હતી કે જળ કુકડી બળે છે મારાથી. જળ કુકડી જેવી તું છો? મોઢું જોયું અરીસામાં? ખિસકોલી જેવું મોઢું લઈને મને જળ કુકડી કહીશ? બોલો. અને તમે તમારું મોઢું કેવું છે? કાગડા જેવું. તારા કરતા સારું છે. બાકી શહેરમાં તો જવાની જ છું. આ કાગડા કરતા છે ને ખિસકોલી હારી જ હોય. શું છે પણ કેમ એટલો બધો ઉતાવળો છે? ક્યાં જવું છે તારે? હા, શહેરથી મારો એક ભાઈબંધ આવ્યો છે તો એની યારે કામ ધંધાની વાત કરવા જાઉં છું. પણ તારે તો નોકરી છે ને? નોકરી ક્યાં છે? હવે શહેરમાં જવું છે તો પછી નોકરી ત્યાં જ ગોતવી જોઈએ ને, અહીંયા થોડી હાલ છે. એટલે તે નિર્ણય લઈ લીધો એમ ને? શહેરમાં જવું છે તારે? બાપુ આ હાંધી જગ્યાએ પછી છે ને ધંધાની વાત માનવી પડે. આ લગ્ન થયા પછી મારી બાની વાત તમે કેટલીક માની? હા, માની માને જેવી હોય તો માનવી પડે. તો એ જ વાત છે. તમે મને પરણાવી દીધો હે તો પછી મારી તે વાત તો માનવી પડે ને. આ કેટલાક દી હું આમનામ ઠેકાડું કયો? આ રોજ ઉઠીને એક જ પ્રશ્ન હોય છે, શહેરમાં ક્યારે જવાનું છે? એટલે હવે હું થાકી ગયો છું અને કંટાળી ગયો છું. આ જવાબ દઈ દઈને હવે મારી પાસે જવાબ નથી.
એટલે હવે મેં નક્કી કર્યું છે કે હવે ગમે એ થઈ જાય શહેરમાં મારે જવું પડશે. અરે પણ આ શહેરનું મોહ કેમ છે એટલો બધો એ મને કાંઈ ખબર નથી પડતી. હવે શહેરમાં તમે નકરી દોડા દોડી હોય, નકરું ધુમાડા ઉડતા હોય, હવા સૂકી ન હોય, એની કરતાં આયા રહ્યો અને સૂકી ભેનું સૂકું દૂધ ખાવ, પછી હવા ઉજાસ કેવું સારું અને ગામના માણસો સારા. અહીંયા જરીક તમે આગળ જાઓ ત્યાં સોરો આવે ને રામજી મંદિર હોય, દર્શન કરો રે તમે આખી જિંદગી તમે આમ ગણો તો ગામડામાં સ્વર્ગ છે સ્વર્ગ, અને શહેરમાં છે ને નરક છે નરક. તો નરકમાં હું કામ જાવ છો સ્વર્ગ છોડીને? સ્વર્ગમાં હવે ફાવતું નથી ને એટલે, કારણ કે સ્વર્ગમાં હવે પેટ ભરાઈ ગયું છે. આમ જોવા જાઓ તો આ સ્વર્ગ હાસું, પણ હવે સ્વર્ગમાં કેટલો દાડો રહેવાનો બાપુ? હે, આ મેં છે ને નક્કી કરી લીધું છે બાપુ, અને તમે મારા બાને કહી દેજો કે હવે છે ને હું રોકાવાનું નથી. જો મારા દાદા દાદા ગીગા હતા ને એ આયા હતા, મોહન હતા આયા હતા, અને રામજી હતા આયા હતા, સમજ્યા? અને હું આયા છું એમ તું હોતો ને આયા રે. તો હું અહીંયા જ છું, પણ મારા છોકરા હવે અહીંયા નહીં હોય. અમારા દાદાએ મારા બાપાએ મારા આપાએ જે કરી નાખ્યું એ કરી નાખ્યું, બરોબર? પણ હવે મારા છોકરા એમ ન કહેવા જોઈએ કે બાપા તમે કાંઈ ન કર્યું. અરે કાંઈ કરવાની ક્યાં જરૂર છે? પણ એ આપણે 4 વીઘા જમીન છે પાટાના કાન જેવી, એમાં ખેતી કરો બે ભાઈ અને એ જલસા કરો ને, ખાવ એટલું તમે નીકળી જાય છે એમાંથી, તોય બસે છે એમાં એ તમે જલસા કરો. હું ક્યાં ના પાડું છું તમને? હે, આ મોટો અહીંયા રોકાવાનો છે ને તો બસ એની કહેજો જમીન વાવે અને મજા કરે, અને તમે જો મદદ માટે. આ તમે લોકો ધ્યાન રાખજો જમીનને, આ જમીનને કાંઈ થવા ન દેતા હો. અરે તને હું એમ છે કે તું શહેરમાં જાય એટલે મોટો હું નામ લઈ લઈ. અરે ઈ હોતન કહે હે તું જાય ને એટલે ઈ હોતન કહે મારે જવું છે શહેરમાં, તું જાય અને ઈ જાય, પછી અમે બે આયા હું તો શું કરશું? તો એને સમજાવાય મોટાને, એટલી ભાન નથી પડતી તમને? હંધી વાતમાં મારે તમને શીખવાડવું પડે? આ ગામ વચ્ચે કહેતાય મને શરમ આવે છે. આ તો પણ તને ભાન નથી પડતી? આવી આપણે હઠ ન પકડાય એમ તારનો જ આવીને શીખવાડાય. હું શીખવાડાય? હે, એ હાસુ જ કહે છે. આ હું ભણેલો છું તો હું કામનું? અહીંયા હું જમીનોમાં કામ કરું, આ કોઈને હું આમનામ કામ કરવા જાઉં, પગાર કેટલો આપે મને? આટલા પગાર આપણું પૂરું પડે? અને તમે જ કાલ સવારે કહેતા હતા કોઈને નોકરા ન કરાય, પણ આ શહેરમાં જઈશ ને તો કંઈક કામ કરીશ ને ધંધો કરીશ, અને ગમે ત્યાં ત્યાં ભણેલો છું મારા મગજનો કંઈક ઉપયોગ તો કરવો કે નહીં? અહીંયા સોરે બેહીને મારું મગજ આમનામ ખાલી કરવાનું છે? અરે પણ આયા નોકરી મળી જાય, આયા કઈ કામ ધંધો ન થાય? બધું થાય. આયા કરવું હોય ને તો આયા હોતે થાય. એવો શહેરનો મેં છોડી દે અને ઓલો હસકો હોતે ને કે મારો હોતે ને જાવ વારે તો. હવે એ ડોબાને શું ખબર પડે છે? હે સારવા સિવાય કઈ ખબર પડતી નથી, અને એને તમે શહેરમાં જવાની વાત કરો છો. એટલું એને કહી દેજો કે તારામાં તો અક્કલ છે જ નહીં, અને અક્કલ હોત ને તો અહીંયા કંઈક કરીને બતાવ્યું હોય. હા, એવું કઈ નથી કે અહીંયા શહેરમાં છે ને બધા ભણેલા ચાલે, ત્યાં અભણ હોતે ના લેવો, અને અભણે જે અહીંયા પ્રગતિ કરી છે ને સુરતમાં, એવી તો ભણેલા એ પ્રગતિ નથી કરી. અરે ભણેલાએ ન કર્યું હોય તો કાંઈ નહીં, પણ મારે બતાવી દેવું છે એકવાર. આ શહેરમાં એકવાર દામિનીને લઈ જાવ તો ખબર પડે કે કેટલા વીએ હો થાય. પણ તમે લોકો ઘરની બહાર પગ મૂકવા દો તો ને, છોકરા કહીને મારા બા ને તમે બે આ કોઈ દી સાથીએથી અલગ નથી કર્યા. આ ક્યાં તમે કાંઈ વાંદરા છી? અરે પણ ડોબા તું જરીક કહેતો ખરી, જરીક વિચાર તો ખરી. અમે તમારા હારા માટે કરવી છે ને, બધું તમારા હારા માટે કરવી છે. અમે કઈ તમારા દુશ્મન નથી કે શહેર મંડાણો. અરે તારે બસ હવે શાંતિ રાખો, થારું છે. હવે ગામ વચ્ચે અત્યારે ભજાતા કરતા હું જ્યારે હોય ત્યારે શિખામણનું પોટલું ખોલી નાખો. એટલી બધી શિખામણ ભરી તમારામાં? અરે શિખામણ દેવી જ પડે ને, તમે અવળા માર્ગે જાવ એટલે. અવળા માર્ગે નથી જાતો. આ કઈ ખરાબ ધંધા કરવા જાઉં છું? હે, કોકને માર નાખવા જાઉં છું? ટાળી દેવાનો એમ મને તો શિખામણ આપે છે. મારી વાત સાંભળી લ્યો, મને બધી ખબર પડે છે. આ ગામમાં છે એવું ત્યાં નથી, ભલે ન હોય પણ તોય મારે ત્યાં જવું છે. આ સ્વર્ગ છે ને તો નરકમાં જવું છે. તો મારી કાન ખોલીને વાત સાંભળી લે. તું છે ને મારો દીકરો છે, તારી ઉપર મારો હક છે. હું તને નહીં જવા દઉં, અને તારે જવું હોય ને તો મારી લાશ ઉપરથી જજે તું. તમે મને નહીં જવા દો? નહીં જવા દઉં. મારે જવામાં એ જ વાંધો છે. તું જાય ને એટલે ઓલો અસકો હોતે કે મારે જવું, એની બાયડી કે મારે જવું, બધા વીએ જાવ. અમને નોધારો મૂકીને વીએ જાવ બધા. બસ હવે આ ખોટું રોવાનું નાટક ન શરૂ કરતા હો. તો એવું કરવું, રોવું જ પડે ને. આવડા મોટા કર્યા અને હવે બે દીકરા મને મૂકીને વીએ જાય, પછી હું તારી માં શું કરશું? આયા અમને એની કરતા એક કામ કરો, અમને કૂવામાં નાખી દો બેને. બાપુ આ જુઓ, તમે ઘેર જાવ, હું આવું છું. આ ખાલી મારા દોસ્તારને મળતો આવું. આ કામ ધંધાની વાત નક્કી થાય ને પછી પૈસા માગી તો આપજો. જાઓ પૈસા જ માગશે હવે. બસ હવે પણ હવે તમે પાછા બહુ વળી સમજે એવું તો ઘરમાં કોઈ નથી. મને એ થાય બુદ્ધિ કોને લેવા જાય? હા ટાઢો સાયો એટલે ટાઢો સાયો. આમાં શહેરમાં કદાચ 80માં રહેવી કે 90માં રહેવી ને તોય આવો સાયો ન મળે અને આવી હવા ન મળે. પણ આ નો સમજે ને એ નો જ સમજે. ખુશાલભાઈ. બોલો બોલો અશોકભાઈ. શું હાલે છે?
શાંતિ શાંતિ. ત્યાં તમે કેદી આવ્યા દેહમાં? 2 દિવસ થયા. હા, અને મારે તમને એક વાત કરવી હતી. બોલો બોલો. ત્યાં શહેરમાં રહેવાની બહુ મજા આવે. અરે બહુ મજા આવે. હું બહુ મજા આવે. મારી વાત સાંભળો તમે. હા નથી મજા આવતી એમ કહેવાનું, હા. બરોબર? અને એ તે મારી ઘરવાળી સાંભળતી હોય ને હા. એમ. કેમ એમ? એ હવે આ જીત પકડીને બેઠી છે. એ કે મારે આ મારા ભાઈ ને ઈ જવાના છે ને, હા હા. એ 2 જણા શહેરમાં જવાના છે. ત્યાં કે મારે જવું છે. તો પણ લઈ આવાય ને. હું લઈ આવાય આ અમારે આ લીલી વાડી મૂકીને ત્યાં હુકા શહેરમાં આવું. તો અહીંયા સારું જ છે. હું સારું રવાય બધી ખબર છે હવે ત્યાં. તો અમે કાંઈ જો જ એમ જો અને તમે જો. હા ભાઈ, અમે તો શું હોય અહીંયા અમારે ખેતરમાં કામ કરવાનું હોય. બાકી તમે ભલે કપડાં સારા પહેરો, હા એ હું નથી કહેતો તમ તાર, પણ કપડાં સારા પહેરીને ક્યાં જવું છે? હે છેલ્લે આપણે કુશાલભાઈ, જય બોલો શ્રી બોલો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં. જો ઓહ, સિટીમાં રહેશે, સિટીમાં જો એને જોવો ને તમને જોવો. હા, પણ એ સિટીમાં રહેશે તો કાંઈ આમ એની ઉપર લખી નથી નાખ્યું કે આ સિટીમાં રહે. કપડાં સારા પહેર્યા જ બસ. મારે તમને એક સવાલ કરવો છે. આ તમે પહેલા ગામડામાં રહ્યા, હવે શહેરમાં રહ્યો છો. સાચું કયો, શહેરમાં મજા આવે કે ગામડામાં? શહેરમાં જ આવે ને. જોયું તમે? હાંભળ્યું? શહેરમાં મજા આવે, ગામડામાં શું ડાયટો છે આપણે? હું મજા આવે? હા મારે થોડું ખોટું કહેવાય. અરે નો મજા આવે. આગળ મને એમ કહેતા હતા કે ત્યાં જરી કઈ મજા નથી આવતી. હવે અમે વિચાર કરવી છે કે અહીં વી આવવું છે. હે ખુશાલભાઈ, ત્યાં ઓલો પીજો મળે? પીજો હા પીઝો મળે, સેન્ડવિચ મળે. એવા નામ સાંભળીને જ મને તો આમ કાક થાય છે. શું કાક થાય છે? ઈ કરતા- અહીંયા બોર ખાઈ ખાઈને મરી રહ્યા. હવે મારે ખાવો છે પીજો, સેન્ડવિચ, એટલે જ મારે શહેરમાં રહેવા જાવું છે. પીઝો ને સેન્ડવીચ કરતા રીંગણાનો ઓળો, હે પછી આપણે વરિયા ઢોકરેલું શાક, રવો, ભજીયા, એ કેટલી મજા આવે. સાચું? હા, તમને મજા આવતો ભલે, મને જરાય મજા આવતી નથી. અને મેં નક્કી કર્યું જ છે, હું તો આજ ને તો કાલ શહેરમાં તો જવાની જ છું. જાવું જ છે ને તારે? હા. અને હું હોતે તમ તાર તૈયારે હારે આવે બસ. હમ. હા. ક્યારે? હે હા, આજ જ મારી પાસે આવ્યો હતો. હમ. મને કે મારા ભાભીને સમજાવો ને, હમ. અને તમે સમજી જાઓ કે તમારે શહેરમાં નથી આવવાનું. એટલે મેં કીધું મારે ક્યાં આવવું છે? પણ એ નથી સમજતી. એટલે એણે કીધું તમે હોત એ હાલો. મેં કીધું હે? કે અમે પહેલાં જાવી ને અમને આ ફાવી જાય પછી તમને લઈ જાઉં. અને મને એક વાતનો જવાબ દે. હમ. હા, આપણે શહેરમાં જાવું તો આપણે રહેવું ક્યાં? રહેવાનું હા, હું જવાબ. છું ને બધુંય સેટિંગ કરી આપું, તમારું રહેવાનું, ધંધાનું બધુંય. બસ ખુશાલભાઈ, મારે આટલું જ સાંભળવું હતું. હા, તમે કહી દીધું ને કે તમે સેટિંગ કરી દેહો. આ સેટિંગ સાંભળીને તો મને મજા આવી ગઈ. પણ તમે કામ શું કરો છો? હું તો ગેરેજ નું કરું છું. મારા ભેગું આવું હોય તોય વાંધો ને. અહીંયા તો સાયકલ રિપેર કરી, ઓલા બોલ. ન્યા મજા આવી. ઓલા બોલ ખોલવાના ને પાછા ફિટ કરવાના નહીં ને? હા પણ આને આવડે નહીં. આ તો હાજી ગાડીને બગાડી નાખે એમ છે, એનું શું કરવાનું? અરે હું શીખવાડું ને. અરે એ રહેવા દ્યો ને. વાહ, મજા આવી હો મને. તમે ગેરેજમાં કામ કરતા હશો અને હું ઘરે બેહીને એસી ને 88 ચાલુ કરીને પવન ખાય. એટલે જ મારે શહેરમાં રહેવા જાવું હતું. આ 80 90 આ કરોડનો બાપ છે સમજો. આ કરોડનો બાપ કહેવાય. અહીંયા મજૂરી કરવાની છે, ત્યાં મજા આવે. જો આ ખુશાલભાઈ છે ને એટલે શહેરમાં વયા ગયા. સાચું બોલો, એટલે શહેરમાં વયા એટલે ગયા જ ને. વહી જાય ને. અહીંયા હતા ને તો બિચારા દાડિયું કરી કરીને તૂટી એટલે ત્યાં શહેરમાં જઈને ગેરેજ નાખી. અને આમ જો ગેરેજનો ધંધો ય કેવો, આપણે આજ કાંઈક હમું કર્યું હોત, કાલ બીજું બગડે, ઈ હમું કરી ત્રીજું બગડે. આમ આપણો ધંધો હાયલાસ કરે. અહીંયા મોકલ્યો કોણે? હું તો આમ જતો તો તમે મને રોક્યો અને તમે મને પૂછ્યું હું હાલે છે. બીજું બધું ઠીક. આ તમારા ઘરના શું કરે શહેરમાં? મારા ઈ કાંઈ ઘરના નોકરી મોજ કરે, નોકરી ને આરામ એસી માં. હા બાપ. કરે? એને આખો દી કાંઈ કામ નહીં કરવું નાય પડે? નહીં ઠામણા ઉટકવાના, નહીં લુગડા ધોવાના, નહીં વાડીએ જવાનું. શહેરમાં કેવી મજા આવતી હશે. અરે પણ ઉપર શહેરમાં મજા આવતી હશે, પણ હાસી મજા દિવાળી આવે એ ખબર છે ને, વેકેશન પડે તો એ બધા ક્યાં આવે છે? દેહમાં. એટલે હાસી મજા તો અહીંયા જ છે. મજા કરવા નહીં, પાણી બદલવા આવે. આ શહેરમાં રહેતા હોય ને તો એકનું એક પાણી હોય ને એટલે માણા કંટાળે. એટલે પાણી બદલવા, વાતાવરણ બદલવા શહેરમાંથી ગામડે આવે. તમે બે માણા અહીંયા વૈયાવો, ત્યાં કામ મળી જાય અને બે માણા શાંતિથી જિંદગી જીવશો. હારું હારું. સારું સારું, હું જાઉં હવે હો. હા, જાઓ જો ઓલી હા મેરી તમારી હા, છે ને? એ જ જાઓ છે. એ વાડી હવે જાઓ. ભગવાન એને 150 વર્ષના કરે. જોયું? આ તમને કામે દીધું, રહેવાની વ્યવસ્થા કરી દે. હવે તમારે શહેરમાં જવાને શું વાર છે? નહીં
મારે શહેરમાં છે નથી આવવાનું, તારે નથી જવાનું, સમજે તો? હા, દાંત બિહોણિયા કરે કાંઈ ફેર નહીં પડે. હું તો શહેરમાં જાઈશ ને જાઈશ. નથી જવાનું. લે, મેં કીધું આ ઓલા ખુશાલ પાયત કાક સારો રસ્તો મળશે, પણ એણે તો આને ડબલ પટ્ટી કરી દીધી. જે રોડ ઉપર હાલવું હોય એ ઉપર હાલ. તાળો માર દીધો. તે હવે જવું નથી આપણે મંદિરે. સાવું છે ને. તું છે ને મંદિરે જાવી ને હા, તો કોઈ પૂછે ને કે તમારા બે દીકરા શહેરમાં જાય છે તો છે ને દાંત કાઢતા કાઢતા જવાબ આપજે. મોઢું બગાડીને એમ નહીં કહેતી ભાઈ અમારે નથી મોકલવા પણ એ પરાયણે જાય છે અને એમ નહીં કહેતી. પણ તમારે બે છોકરાને હું કામ શહેરમાં મોકલવા છે? નો જવા દ્યો ને. આ તમારે ઢઢો છે એમ મોકલવાનો. અરે પણ હવે એ બે હઠ પકડીને બેઠા છે તો એને ગમે એમ કરશું ને તો એ નહીં માને. હા, હટ ભલે ગમે એટલી પકડી હોય છોકરાવે, પણ સમજાવવાની જવાબદારી આપણી હોય છે. અરે આપણા ગામના ઘણા ખરા જવાન ત્યાં છે ને એ બધા જોકે કરે છે તો લેણું જ, પણ આ બેને એમ છે કે નહીં ન્યાય છે ને બધાય બહુ મોભામાં રહેશે અને અહીંયા ટેહડા કરે છે, જલસા કરે છે, હારી હારી ગાડીઓમાં ફરે છે, પણ એને એ ન ખબર હોય ત્યાં છે ને એ બે ગળી ઘંટી વસાળે પગ ભરાવીને પીડ્યા હોય પેલા આઠડો કેમ થઈ ગયો હોય એમ. એટલે તો કહું છું મારા બે છોકરાને શહેરમાં જવા નથી દેવા. આ જાય ને તો દુઃખી થઈ જાય અને આપણે જોવાનું બધું. ભાઈ તો મને નથી ગમતું, પણ એ જ પૂછે દુઃખને નોતરે એમાં આપણે શું કરીએ કેવી. પણ એ લોકો શહેરમાં વહી જાય ને તો આ આપણી જમીન, આ આપણું મકાન, આ કોણ હાસવશે? આપણે જીવી છે ત્યાં સુધી પછી. પછી તો હવે જોયું જાય છે. કહેવાય છે ને બધાનો ભગવાન હોય, એની જેમ જે ભગવાન કરશે એ સારું કરશે. અને ભગવાનના ભરોસે આપણે રહીને તો મને ખબર છે કે ભગવાનના ભરોસે રહીને તો ભગવાન કોઈ દી આપણું અહિત ન કરે. એ વાત તો હાસી કે ભગવાનના ભરોસે રહેવાય, પણ આપણે કાંઈક પછી તો કરવું પડે ને મહેનત. બધું ભગવાન ભરોસે મૂકી દેવું. ભગવાન હોતે મોકો આપે છે કે તમે સુધરી જાઓ, હજી પાછા વળી જાઓ, પણ માણા પાછા ન વળે એમાં ભગવાન બસારો બેઠો શું કરે? હવે આપણે શું કરવી, પણ હવે આપણા નસીબમાં જો દુઃખ લખ્યું હોય ભોગવવાનું તો પછી આપણે દુઃખ ભોગવવું જ પડે. બે દીકરાને કેવા આપણે મોટા કર્યા હતા, કેવા સપના જોયા હતા, અને એ આપણને આવી રીતે નોંધારા મૂકીને વયા જાય. પણ મને એ નથી ખબર પડતી કે આ છોકરાઓ મા બાપને મૂકીને હું કામ વહી જતા હશે. એને સેજે આપણી ફિકર નહીં થતી હોય. અરે પણ જો આમાં આપણે છે ને એને દુઃખી થઈને એને ન વળાવાય. અને અત્યારે તો બધા એવું જ કરે છે ને. પહેલાં હતું, વર્ષો પહેલાં મા બાપને મૂકીને કોઈ ન જતું, અને આપણા ગામમાં તો ખબર છે તને બધા એના મા બાપને મૂકીને બધાય વયા ગયા છે. બિચારા મા બાપ શું કરે છે, એની તબિયત કેમ રહે છે, ખાવા ટાઈમે આપે છે કે કોઈ નથી આપતું, ક્યારેક ખાવાનું ટાઈમે એ ખાય છે કે નહીં એ કોઈને નથી ખબર. બસ 2-5 દી અહીંયા આવશે દિવાળી રજામાં અને કેમ છે બા, સારું છે બાપુજી, લ્યો હું તમને બધું કામ કરી દઉં. અઠવાડિયું 10 દી કામ કરશે અને 2-2 કિલોની 5-5 કિલોની બવણી ઘીની લઈને વયા જાય. એ વાત તો હાસી, પણ આ તો માવતરનો જીવ છે ને. ગમે એટલું દીકરા માવતર પર વિતાવે ને તો એ મા બાપ ભૂલી જાય બધું. પણ હા જેવું આપણા છોકરા આપણી હારે કરે છે, આપણને મૂકીને શહેરમાં વહી જાય છે, એના દીકરા એને નહીં કરે એવું તેથી એને કેવું થાય? એ તો આ દુનિયાની રીત છે. આપણે જેવું કર્મ કરવી ને એવું જ આપણે ભોગવવું પડે. અને આપણે કંઈક ગયા જન્મનો એવા કર્મ કર્યા જ હશે કે આપણે આપણા દીકરા એવી રીતે નોંધારા મૂકીને વયા જાય છે. અને જેમ આપણને એ નોંધારા મૂકીને વયા જાય એવી જ રીતે એના દીકરા હોતે ને એવું જ કામ કરશે જેનાથી આપણા દીકરાઓને દુઃખ થાય. આ નાનો દીકરો શહેરમાં જવાનો હતો, પણ આ મોટો હતો ને હારો રૂપાળો લીધો છે. એ તો કહેતો હતો ને કે બા બાપુજી તમને મેલીને ક્યાંય નહીં જાઉં, તો હું કામ આ વહુની વાતે સડ્યો છે? વહુને જવું છે ને શહેરમાં એટલા મોટો જાય છે. અરે પણ એમાં આપણા અશોકનો બિચારાનો શું વાક? હવે એ તો ભોળો છે અને એ તો હું કહું ને એમ કરે. એને તો આપણે મા બાપ એટલે એને તો એમ છે કે મા બાપ એટલે એ ભગવાન કહેવાય. તો પછી કયો ને એને હસકાને કે હસકો ન જાય, આદિ ભલે વયો જાય. અરે પણ એની વો મીરા, હવે મીરા એમ કહે છે કે નહીં આપણે શહેરમાં જ જવું છે. આ આદિભાઈ અને દામિની જો શહેરમાં જાય તો આપણે શું કામ ન જાવી? એટલે પછી એ બિચારો મજબૂર કહેવાય ને. હવે એને એનો સંસાર હકાવવાનો હોય ને, એટલે ભલે એ હોતે ને ભલે ને જાય. ઠીક છે, પણ આપણને એ બોલાવી લે ને
કે આપણને અહીંયા જ મરવાનું છે? અરે ના ના, એવા એવા અમંગળ વિચાર તું નહીં કર. હા એમ રાખ ને, અહીંયા બે પાંદડે થાય અને સુખી રહે, આરામથી રહે, અને આપણને અહીંયા બોલાવે, આપણે 15 દી ન્યા રહેવી, 15 દી આયા રહેવી, એમ આપણી જિંદગી હસતા ખેલતા હોઈ જાય. હાલ એવી ભગવાન આપણે પ્રાર્થના કરવી મંદિરે જઈને. ઠીક છે, હાલો. આ બધું છે ને આમ જો આ સત્સંગ ભવન હોલ એટલે હોલ છે હો. વાહ ભાઈ વાહ. એટલે આવું બધું અહીંયા સારું છે ને તમારે શું અહીંયા શહેરમાં આવું છે, શહેરમાં આવું સોઈટો. આ મારી ઘરવાળી સમજવી જોઈએ ને એમ. વાહ ભાઈ. વિસાવટમાં છે ને હું અહીંયા આવું ને એટલે મને છે ને અહીંયા બહુ શાંતિ મળે છે. વાહ ભાઈ વાહ. બેહ્યા ઘડીક લે, પછી હું મારે જાવું છું એટલે ખુશાલની ઘેરે. એવું છે. હા એ ખુશાલની તો તું વાત જ નહીં કરતો. હા હા, એ વાત સાચી તારી. એ હવે આ હું કેવું હવે એ શહેરમાં અત્યારે અહીંયા આવ્યો છે. મારા ઘરવાળીને એ કહે કે ત્યાં તો બહુ મજા આવે. એમ? હા હા, એ ચડાવી એમ ને તઈ. વાડીએ જતો હોય છે આટો મારવા, હા. ત્યાં એને ચડાવી. મેં એને પેલા કીધું કે તું એમ કહેજે કે ત્યાં ન મજા આવે શહેરમાં. હા. પણ એ કોને ખબર હવે એને એ કે ત્યાં તો બહુ મજા આવે. ઈ એને ધંધો સારો હાલે છે ને એટલે ત્યાં કઈ બધાને ધંધા સારા હાલવા મળે. સુરત આવે એટલે તું થોડુંક સમજાય છે એમ. ડાયરેક્ટ ત્યાં સુરત નહીં, ધંધો સેટ થાય ને પછી સુરત આવવાનું હોય. મને એને ગેરેજનું કીધું ભાઈ કે તું ગેરેજમાં લાગી જાય છે. હા તો તને આવડે છે કઈ ખોલતા આવડે બસ, ફિટ કરતા કઈ આવડે છે નહીં. મને આ વાડીનું ગમે એ કામ હોય ને એમાં હું બધું કરી નાખું. પાણી વાળવાનું જે તે જે ગમે એ હોય એ કરી નાખું. પણ હવે ત્યાં શહેરના ધંધાની આપણને શું ખબર હોય. એમ કઈ નહીં, પણ આ મજા આવે એવું શું આમ શાંતિ વાળું આમ. નકર આ બાયું સત્સંગ કરવું હોય તો જાય ક્યાં, પણ આ તમારા ગામમાં થઈ ગયું સારું વિસાવડ. માતાજી છે ને, કારણ કે દુઃખ બધાયને હોય પણ દુઃખ કોઈ કઈ નો એક હોય એવું હોતું હોય ને. એટલે અહીંયા આવીને આને કે ને આ સાંભળે. એ વાત સાચી. આ મને પરેશભાઈ ને અશુભાઈ ને બધા ભેગા થાવી ને બધા વાત કરતા તું હિસાવડ જાને એટલે અમે સત્સંગ ભવન બનાવ્યો છે, આટો મારી જાય. એટલે મેં કીધું લઈને આવ્યા સવિત આટો જ મારી લેવી ને. આશુભાઈ ને ઓલા પરેશભાઈ ડોબરિયા ને બધા છે ને વાહે પડી ગયા તા મારી, ભાઈ તું ન્યા જાય છે, બીજે ક્યાંય ન જાત કાંઈ નહીં. અને હસુભાઈ નું જીવન કહું ને તો જીવન તો ઈ જીવે છે. એ અહીંથી ને સુરત છે તોય હું એનું આમ જોઉં ને આમ ઓલો રમલો રહ્યો એ ફોનમાં દેખાડે કે આ જોઈ સેવા કરે. મેં કીધું ઓહો. અને બીજું શું કહું, આજે પરેશભાઈ ડોબરિયા ભજીયાનો પ્રોગ્રામ છે. હા, એને બાપુજીએ કીધું છે કે આજ ભજીયા ખાયા વગર જવાનું નથી, એટલે તમે બધા અહીંયા પૂગી જાય જો પાછા. મારે ત્યાં હવે લે એને કીધું છે કે આપણા ગ્રુપ વાળાને બધાને આવવાનું, 7-8 જણાને કે તો મારે બસ જવું જ તો આજ ભેસાણ, પણ મને કે ભજીયા ખાઈને જવાનું છે. એટલે આપણે હે ને સાંજે અહીંયા ભેગા થાવી. હવે મારે કુશલ અહીંયા આટો મારી આવું તો સાંજે મળી હો. એ ભલે વાંધો એ હારું હાલ તે. હાલ. હે ભગવાન, હે હવનું ધ્યાન રાખજો. આટલા તું શું કહેતી હતી? ના તું છે ને પેલા શેરડી ખાઈ લે. જાણે કેમ શેરડી કોઈ દી ભાળી જ ન હોય બાપ ગોતા. આ તો શહેરમાં છે ને આવી તાજી તાજી શેરડી ન મળે એટલે અહીંયા આવીને ખાવી પડે. તું તે પણ છે ને આવ ઘૂઘા જેવો છો. સાંભળ, અહીંયા મેં તને છે ને એક અગત્યની વાત કહેવા બોલાવ્યો છે. હા તે પણ બોલ ને, હું અગત્યની વાત સાંભળવા માટે જ બેઠો છું. હું અને તારા જીજાજી અમે લોકો છે ને શહેર જાવી છે. હે હો? નો હંભળાણું? હા એટલે હમણાં કે શહેર જવાનું છે, પણ આમ અચાનક કેમ? અમે લોકો છે ને નક્કી કર્યું છે કે હવે અમે છે ને અહીંયાથી શહેર જતા રહેવું ને ન્યા જ રહેવું. શહેર જવું જ તારે? તને આ ગામડે શું વાંધો છે? નથી રહેવું મારે ગામડે. પણ શહેર અમે રહી છીએ, અમને ખબર છે કે શહેરમાં શું છે શું નથી. હા તો મને ખબર છે કે તું છે ને ત્યાં સિટીમાં રહેશો. હા તો સિટીમાં રહું છું ને એટલે જ તને કહું છું કે આ ગામડા જેવી કોઈ વસ્તુ નહીં. તો એક કામ કર ને, તું અહીંયા આવતો રહે, તું હું કામ ને શહેરમાં રહેશો, અહીંયા રહેવા માંડ અને હું છે ને ત્યાં જતી રહું. મારી તો મજબૂરી છે, ત્યાં બધા ધંધા હવે સેટ થઈ ગયા છે એટલે ત્યાં રહેવું પડે. હા તો અમે છે ને ધંધો સેટ કરવા જ આવી છે. અરે પણ હું એમ કહું છું કે હું તો સેટ કરીને અત્યારે જે પહોંચ્યો છું ને એ અનુભવથી તમને કહું છું કે ગામડા જેવી કોઈ વસ્તુ નહીં. તું છે ને સલાહ શિખામણ ન દે. આ હંધાઈ છે ને સલાહ શિખામણ દેવાનું ચાલુ કર્યું છે. આ મફતની સલાહ શિખામણ આપવા માંડ્યા છું. આ તું બોલ, તારા જીજાજી બોલે, આ મારા સાસુ સસરા બોલે, આ હંધાઈને છે ને મફતની સલાહ દેવાની ટેવ પડી ગઈ છે. હવે સાંભળ, હું અને તારા જીજાજી છે ને ત્યાં શહેર જતા રહેવું, ત્યાં નોકરી ધંધો કરશું અને ન્યા જ રહેવાના છીએ, બરોબર? અને અમારા જેઠ જેઠાણી છે ને એ કહેતા હતા એ કે અમારે શહેરમાં આવું છે. આ મેં જવાનું નક્કી કર્યું ને એટલે એ હોતી વાહે દોડવા લાગ્યા. તો એ તો કે જ ને
તમારે ઢઢો હોય એમ એને શહેર જવાનો ઢઢો ન હોય? આ ઢઢો કાંઈ નહીં હો, આપણી મોટી બેન ન્યા શહેરમાં છે, તું શહેરમાં છો તો હું કામ એકલી ગામડે રહું? હે બાપા, અમારે છે ને ગામડે આવવું છે, પણ હવે મજબૂરી થઈ ગઈ છે શહેરમાં રહેવાની. મેં હે ને બેન હારે વાત કરી લીધી હે, બેનને કહી દીધું હે કે અમે ત્યાં આવશું ને એટલે તારે નોકરી ધંધો ગોતી દેવાનો છે. આ જીજાજી કંપનીમાં છે કે નહીં તો એ લગાવી દે હે. આ તારા જીજાજીને કંપનીમાં લગાવી દે હે. એક જીજાજી તારા બીજા જીજાજીને કંપનીમાં લગાવી દે હે. હવે એને હળ હાંકતા સિવાય બિચારાને કાંઈ આવડે છે? એને તારે પરાણે શહેર લઈ જવા છે. આ ઘરેથી બધા માની ગયા? આ પરાણે કાંઈ નહીં, આ તારા જીજાજી છે ને ઘણું ભણ્યા છે. ઘરેથી બધા માની ગયા? નહોતા માનતા, પરાણે મનાવ્યા છે. અને તું છે ને હવે તારા જીજાજીની સામે આવી વાત ન કરતો. આવું કહીશ ને તો તારા જીજાજી પાછા માંડ માયના છે, મન ફેરવી નાખશે પાછું એમનું. તારું પરાણે એટલે ઝઘડો થશે? તને એવું લાગે છે કે તારી બેન ઝઘડો કરે? મેં હે ને બહુ પ્રેમથી બધાને મનાવ્યા છે અને હું ઝઘડો કરું? ના ના બાપા, હું કઈ નાની થોડી રહીશું કે હવે ઝઘડો કરું. હાચું બોલ, હાચું બોલ. એટલે થોડો કર્યો તો વધારે નહીં. એમને મેં સમજાવ્યા શહેરમાં રહેવાના ફાયદા, પછી છે ને હંધાઈ માની ગયા છે. હવે તું છે ને કંઈક નવું કોકડું ન કાઢ. પણ હું તને એમ કહું છું કે આવી રીતે ઘરે બધા ઝઘડા કરીને પછી તમારે શહેર જવું છે, એની કરતાં તો છે ને આ ગામડે રહેવું સારું. હા તું છે ને, મને તો એમ થાય છે કે તને મેં મારી મુસીબત ઓછી કરવા બોલાવ્યો છે કે વધારવા બોલાવ્યો છે. હા તને બોલાવ્યું ને એ જ ખોટું કર્યું. હવે છે ને તારા જીજાજી સામે મૂંગો રહે છે. જો તને જે લાગે તે મને બોલાવ્યો તો, આ જેના માટે બોલાવ્યો તો એની વાત તને કરું છું, અને એમાં સાચી વાત તને કરું છું. આ શહેરમાં છે ને કાંઈ નથી, આ ખાલી આકર્ષક છે. હા જે છે ને એ હંધું એ શહેરમાં છે, એ ને મજાની લાઈફ. અહીંયા કરતાં તો કેટલા વધારે પૈસા મળે ને. મજાની લાઈફ? હે મજાની લાઈફ? કાંઈ વાંધો નહીં, તારે શહેર આવવું જ છે ને તો એકવાર આવીને જોઈ લે, અથવા તો તારી કોઈ બેનપણી હોય ને ત્યાં તો એ શહેરમાં શું કરે છે ને એ પૂછી લે. મારે કોઈને કાંઈ નથી પૂછવું. આ તમે લોકો હંધાઈ છે ને મને શહેર ન જવા દેવું હોય ને એટલે હાંધું એ બોલો છો, પણ કાંઈ વાંધો નહીં, હું શહેર તો છે ને જવાની જ છું. હું જઈને તારા જીજાજીને લઈને જાય અને આ ન ફાવ્યું તો અમે પાછા વહી આવું છું. અહીંયા ખેતીવાડી ક્યાં નથી. આ મારી બેનના લીધે મારા જીજાજીને હલવાવું જ પડ્યું હોય છે. આ એની ખુશીથી આવતા નહીં હોય કાંઈ શહેર. હવે એમની ખુશી હું જ્યાં હોય ને ત્યાં જ છે. હે તો એ બિચારા પોતાનું આખી વાડી, આખું ખેતર એ છોડીને બીજાની અહીંયા નોકરી કરશે એમ? હવે રે પણ છોડવાની ક્યાં વાત છે. અમારા જેઠ જેઠાણી નથી, એ સંભાળશે અને એમને ન ફાવ્યું તો પાછા વહી આવશું, એટલે પાછા ખેતીવાડીએ લાગી જાઉં. એટલે તમારે ટ્રાયલ માટે જવાનું છે ને? ટ્રાયલ? હા એટલે તેલ લેવા નથી જાઉં. તેલ લેવા નથી કેતો, ટ્રાયલ એટલે થોડો સમય માટે જવું છે, સારું લાગે તો રહેવાનું, નકર વહી આવવાનું એમ. હા તો પછી આ તમે લોકો છે ને મને કહો ને હું માની નહીં, હું જાતે જોઈ જાતે અનુભવી અને નહીં મજા આવે ને તો પાછી આવી. આ તને ખબર છે આ શહેરમાં રહીને તો આપણે કેટલા આગળ વધી જાય, મોડર્ન લાઈફ જીવી હું. પણ તારે હેરાન હું કામ થવું છે હું એમ કહું છું. એનું હેરાન થવાનું એમાં? આ પોતે ન્યા જઈને બેઠો છે ને એટલે બીજાને સલાહ શીખવા માટે આપે છે, હંમેશા પોતાનું જ વિચારે છે. આ સામે વાળાનું નહીં વિચારવાનો. ભગવાન, હવે એકે વાર જો મોઢામાંથી ના પાડી છે ને કે શહેર નથી જવાનું એટલે તાર વારો છે. નથી જવાનું. હું હમણાં જીજાજીને કહું છું શહેર જાવું, શહેર જાવું, શહેર જાવું. શહેર વિશે ખબર શું છે તને? મારો ભાઈ ટાળ્યો ને માની જાય, મારી કોઈ વાતને ન ટાળે. આમ જો હું છે ને તું કઈ ને એ છોકરી હારે તારા લગ્ન કરાવી દે, એટલે હું મોટી બેન હારે વાત કરી, એ લગ્ન કરાવી દે. પેલા તારું જ્યાં ગોઠવાનું છે ને ત્યાં હરખું હસવાય એવું કર. આવું કરી તું મારી હારે? તારી એકની એક બેન હારે આવું કરી? ખબર છે મને મોટી બેન છે, પણ તું નાની બેન હારે આવું કરી? સપને નહોતું વિચાર્યું. હા તો પોતાના કરતા પારકા હારા કહેવાય. તારા જીજાજી ગમે એમ તો માની તો ગયા, અને તું છે કે માનવાનું નામ જ નથી લેતો. કેટલું સમજો એટલું જ મારે તારા જીજાજીને નહોતું હમણાં ઉપાડ્યું. બોલ બસ બંધ કર. હું કરો છો બાપુ? ઝાપો બંધ કરું છું. ઝાપો બંધ? એ તો બીજું શું કરવું મારે? આજ મેં ઝાપો બંધ કર્યો અને કાલ તમે બે દીકરા અમને છોડીને વયા જાઓ ત્યારે મારી ખુશીના દરવાજા બંધ થઈ જાય. એટલે
તમે માની ગયા કે અમે લોકો શહેર જઈએ? તો એક બાપ બીજું શું કરીએ કે એના તમારા બે દીકરાનો જ્યારે જન્મ થયો ને ત્યારે કોઈ વાત એવી નહોતી કે મેં તમારી પૂરી નોકરી હોય. તમે જે ઈચ્છા કરો ને એ બધી હું પૂરી કરતો હતો. અરે ખરા તડકે હું દાડિયું કરતો હતો અને તમને મેં ભણાવ્યા. તમે માગો ને એ પહેલાં મેં તમને આપી દીધું. બહુ મેં મહેનત કરી, બહુ મહેનત કરી. મને એમ થયું કે મારા દીકરા જ્યારે મોટા થાય ત્યારે મેં એને જે સુખ આપ્યું છે ને એ સુખ એ મને આપશે, મને એ ખુશી આપશે. બસ એના મોહમાં ને મોહમાં બહુ કામ કરતો પણ મને શું ખબર કે જે મારો મોહ છે ને જે ખુશીનો એ બસ એક તડકો ને સાયડા જેવું જ છે. જેમ તડકો ઘડીકમાં આવે અને ઘડીક સાયડો આવે, બસ એવું જ થયું. મને તો એમ લાગે છે કે હું એક બાપ નહીં, એક મશીન છું જે આખી જિંદગી એણે બસ કામ કર્યું અને જ્યારે એ મશીનની જરૂર નહોતી ને એટલે એને ભંગારમાં આપી દીધું. કાંઈ વાંધો નહીં દીકરા, તમારે વિદેશ જવું હોય તો વિદેશ જાઓ, મને છોડીને જવું હોય તો મને છોડીને વયા જાઓ. આ ગામ છોડવું હોય, જે છોડવું હોય એ છોડી દો. તમને રજા આપું છું બેયને. કાંઈ વાંધો નહીં. હવે તમે ગમે ત્યાં રહ્યો ને ત્યાં બસ ખુશ રહો અને કોઈ દિવસ તમારી ઉપર કોઈ દિવસ દુઃખ ન આવે. એ જ આ લાસાર બાપ ભગવાન પાસે એ જ દુઆ કરશે. કાંઈ વાંધો નહીં બેટા, જાઓ. બાપુ, તમે આવું બધું ના બોલો. અરે જુઓ, તમને ખબર છે ને કે ઘરમાં હું હારી રહ્યું છે. હા, તમને શું લાગે છે કે હું રાજી ખુશીથી શહેર જાઉં છું? જરાય નહીં. પણ મારા મજબૂર હોય. હા, આ સમય એવો આવે ને ત્યારે આવું કરવું પડે. તમે જ વિચાર કરો ને. દામિની નથી સમજતી, હું શું કરું? અને હા, અલગ મલકનું જોઈને અંધુઈ તે આપણા ઘરમાં થાય છે. આ કોકનું જોઈ અને આપણે તે ઘરમાં જીદ કરે છે કે શહેરમાં તો આમ સારું છે, શહેરમાં તો આમ છે, શહેરમાં તો ફલાણું છે. પણ શહેરમાં તમે બધું ગોતો છો તો અહીંયા કેમ નથી તમને દેખાતું? નહીં, એ વાત બરાબર જ છે ને દામિનીની. ત્યાં તમને મોટર, બંગલા, ગાડી બધું મળી જાય. હારી હારી હોટલમાં જમવાનું મળશે અને બધું સુખ તમે ત્યાં ભોગવજો. અને કાંઈ વાંધો નહીં બેટા, હરેક પતિની ફરજ હોય છે કે એની પત્નીની વાત માને. એટલે તમે જે કરો છો એ બરાબર જ કરો છો. નહીં બાપુજી, મારે નથી જવું. પણ આ જવો ને મીરા એ સમજતી જ નહોતી. પણ હવે મેં વિચાર બદલાઈ નાખ્યો છે. મારે તમને છોડીને છે ને નથી જવું. એટલે તું આ મારા આહુડા જોઈને તું આ નિર્ણય લેશો ને? પર જો કાલ સવારે હું તને કંઈક બે શબ્દ કહી દઉં અને તને પાછું કંઈક શેર સાંભળે એની કરતાં બેટા રહેવા દે. આ તારો બાપ જેટલું જીવે એટલું નથી જીવવાનો. એ જેમ અરે મારો રામનો પિતા દશરથ એના બાળકો વગેરે ગુજરી ગયા હતા, તો હું તો એક પામર જીવ છું. મારા દીકરા કવટા ઘટપણે મારી પાસે ન હોય એમાં હું થઈ ગયું. કાંઈ વાંધો નહીં બેટા, જાઓ. બાપુ, આવું કાંઈ ના બોલો. જુઓ, મારાથી ભૂલ થઈ ગઈ. માનું છું કે તમારી સામે ન બોલવાના શબ્દો બોલ્યો છું. તમને ખીચાઈ પણ લીધું છે અને મેં પણ હડ પકડી હતી કે મારે શહેરમાં જવું છે. પણ તમારા આ અંધાય શબ્દો સાંભળીને હવે મેં વિચારી લીધું હું તમને મેલીને ક્યાંય નહીં જાઉં બાપુ. તમને મેલીને ક્યાંય નહીં જાઉં. તમે મને મૂકીને નથી જવાના? નહીં બાપુ. હા, શું કહો છો? હા, એમ? હા, હવે દીકરા, હું તો અહીંયા તમારી રજા લેવા આવ્યો હતો. અરે આ તમારા શબ્દો સાંભળે મને એમ થાય કે ઉપરવાળાએ
મારી બધી ઈચ્છા પૂરી કરી દીધી. જે મારા સપના હતા ને બધાય પૂરા કરી દીધા. અરે હું બસ એ જ ઈચ્છું છું કે તમે નહીં જાઓ. આ મા બાપને મૂકીને તમારે એવો શહેરનો હું મોહ છે દીકરા કે તમે શહેરમાં જ આવશો. સમજી ગયો બાપુ. જે ખુશી ગામડામાં છે ને એ શહેરમાં નથી. હા, આ શહેરના મોહમાં ને મોહમાં આ ગામડાઓ ખાલી થાય છે. અને હાચું કહું તો હા, હરેક બાપુ તમારી જેવા જ હશે, જે કઠણ દિલના થઈને આ દિલ ઉપર પથ્થર મેલીને બચારા એના દીકરાઓને રજા આપતા હશે. એને કોઈ આમ રાજી ખુશીથી નહીં હોય કે મારા દીકરાને શહેર મોકલું. મનમાં તો ઘણાય મૂંઝાતા હશે, ઘણું વિચારતા હશે. આ એકલા બસારાના આખા દિવસો નહીં જતા હોય, પણ એની વેદના આજે હું સમજી ગયો. જો હું તમને મૂકીને જઈશ તો તમે તો આમને અડધા થઈ જાઓ બાપુ. પણ કાંઈ વાંધો નહીં. તમે જે બોલ્યા ને એનાથી મારા મનમાં બહુ ટાઢક વળી અને અપાર આનંદ થયો. આ હું ધોળ મૂળાની જેમ બેઠા છો. હાલો ને, તમારે સામાન પેક નથી કરવાનો. મેં એને હંધુય પેક કરી દીધું છે. અહીંથી ગાલી ચા ગોદડા જે લઈ જવાનું તો હંધુય પેક કરી દીધું. હાજો અહીંયાથી બધું હટાઈ દીધું છે. આપણે ક્યાંય નથી જવું. જો તો આ તમારો સ્વભાવ છે ને એ જ મને બહુ ગમ્યો. આ એટલે તો મેં લગન કર્યા. મજાક કરવાનો સ્વભાવ. જો હું હા શું કહું છું, હું ન માનું, હોય જ નહીં. હું બાપુને મળ્યો હતો. આ વાડીએ ગયા હતા તો હું ને ભાઈ બાપુને કહેવા જ ગયા હતા, પણ બાપુએ હંધી વાત કરી મને. એને ના નથી પાડી, પણ અંદરથી બહુ દુઃખી હતા. તો તમારા બાપુ અંદરથી દુઃખી હતા કે આપણે જઈએ છીએ, તો આપણે નહીં જાય તો ખબર છે ને કે હું કેટલી દુઃખી થઈ જાય. તું સમજવાની કોશિશ કર. હા, તું જ્યારે લગ્ન કરીને આ ઘરે આવતી હતી ત્યારે તને હું કામ રડવું આવ્યું હતું? કારણ કે હું મારા બાપનું ઘર મૂકીને આવી હતી. તો પછી અત્યારે હું પણ એ જ કરી રહ્યો છું ને. તો તમને ક્યાં રોવું આવે છે? રોવું તો તમારા બાપાને આવે છે ને. તમને આવે તો શું માનું કે તમને ઘર છોડવું નથી ગમતું? આપણે શહેર નથી જવું, અહીંયા ધારા છીએ. મજાક નહીં હો, મજાક કરો છો ને? ના, હું આ શું કહું છું, તું જ વિચાર કરીને. હવે ત્યાં શહેરમાં શું છે? આ શહેરમાં અંધુય છે. તમને લાગતું હોય ને કે ગામડામાં થઈ રહે આપણે અહીંયા જ રહેવું છે, તો એ નહીં બને. મારે શહેર જાવું છે એટલે જાવું છે. પછી તમે આવો કે ન આવો. મોટા ભાઈ માની ગયા છે, જરાક તો વિચાર કર. એણે બાપુને કહી દીધું કે હું નહીં જાઉં, અને ભાભીને સમજાવી દે હે એ લોકો નથી જવાના, તો પછી આપણે શું કામ ખોટી હાથ પકડવી? એવું કોણે કીધું તમને કે ભાભી માની જશે? હા, અંધુએ છે ને તમને આટીમાં લેવાની વાત છે. ભાભીની યાર હમણાં વાત થઈ હતી, એમણે ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે ગમે એ થઈ જાય, હું તો શહેર જવાની છું એટલે જવાની છું. અને તમને મારી વાત સાચી ન લાગતી હોય ને તો જઈને પૂછ્યો તમારા ભાઈને. ભાઈને હું પૂછવા જાઉં? એ મારી હારે જ હતો. એને કીધું મને કે હવે તારે શું કરવું એ તું વિચાર લેજે. માનશો તો નહીં. એક કામ કરો, અત્યારે જઈને આપણે બે છે ને તમારા ભાઈને પૂછી લઈ, તમારી ભાભીને પૂછી લઈ, અને હું સાચી નીકળી તો તમારે શહેર આવવું પડશે. જો કોઈને કાંઈ પૂછવા નથી જાવ. આપણે આપણા મનથી આપણે સમજી જઈએ તો શું વાંધો છે? નહીં, હું નહીં સમજું. જેને સમજવું હોય નહીં સમજે. મારે સમજવાની જરૂર નથી. અત્યાર સુધી છે ને બહુ સમજી, જે કહેતા ને એ કરતી હતી, પણ હવે નહીં. મારે શહેર જાઉં ને એટલે જાઉં. અને વટમાં ને વટમાં કહી દીધું છે મેં ભાભીને. આખા ગામમાં ઢીંઢેરો પીટી આવી છું કે અમે લોકો શહેર જાય છે. અને ત્યાં મારી બેનને ફોન કરી દીધો છે મેં. એમણે નોકરીનું નક્કી કરી રાખ્યું છે ત્યાં. તું નહીં માને ને? નહીં માનું. માનવું તમારે પડશે. તમારે તમારા બાપાને હંધાએ માનવું પડશે. મને મનાવવાની કોશિશ ન કરતા. મનાવી નથી મારે, કાંઈ વાંધો નહીં. હા, તું કહેશો એમ થાય, પણ મારી વાતનો જવાબ આપે. હું કે હા શહેર જાઉં અને ત્યાં નહીં ફાવે તો? આ વાત તો તમારી બારે થઈ હતી મારી કે અમને જો ત્યાં નહીં ફાવે ને તો અમે પાછા આવતા રહેશું. આ જમીન તો છે ને એ ક્યાં વેચી નાખવાની છે આપણે? વેસી નહીં નાખીએ, આ થોડા દાડા જાહું અને ત્યાં તારી તબિયત બગડી
અને પછી હાજી જ નહીં થતો. અરે ન્યા મારી તબિયત નહીં બગડે, ન્યા હું વધારે હારી થઈ જાય, કારણ કે શેરનું પાણી છે ને એ બહુ સારું હોય. આમ જો અમારા વાળ છે ને એ મસ્તીના થઈ જાય. અને તારા વાળની પડી છે. નહીં, મને મારી પડી છે. અને જેમ મેં કીધું એમ તમારે જેને મનાવવું હોય ને એને મનાવી લો. બધા માનેલા છે. બાપુએ ના નથી પાડી, ઈ લોકોએ માની ગયા છે. એને કહ્યું છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ ગામ મેલીને શહેર જવું હોય તો શહેર જાઓ, વિદેશ જવું હોય તો વિદેશ જાઓ. હું ભૂલી જાય કે મારા દીકરા મારી ભેળા છે. તો તમને હું વાંધો છે? હું સમજી શકું છું કે આ તમારા બા બાપુજીને મૂકીને જવાનું છે ને એટલે થોડું દુઃખ લાગતું હશે તમને, પણ હું એ મારું ઘર મેલીને આવી કે નહીં, નવી નવી આવીને ત્યારે મને એવું થતું હતું, મને મારા ઘરની યાદ આવતી હતી. પણ હવે હું એ રહેવા લાગી છું કે નહીં એટલે હવે મને યાદ ન આવે. એમ આપણે ન્યા શહેર શિફ્ટ થઈ જાઉં ને એટલે તમે નવા નવા લોકોને મળશો, ન્યાની રહેણી કેણી હા વાંધો એ અલગ હશે. આ તમે ત્યાં હરખી રીતે રહેતા રહેતા તો છે ને વરદી વયું જાહે, કંઈ ખબર નહીં પડે ને હંધાઈને ભૂલી જાઓ. તું સમજવાની કોશિશ નથી કરતી. મારે તને કેમ સમજાવીને એ મને સમજાતું નથી. અને તું હંમેશા આ ઘર માટે જીદ જ કરી છે. આ જ્યારથી તું આવી છો ત્યારથી તે એક જ ઉપાડો લીધો છે કે મારે આ ઘરમાં અહીંયા ગામડે નથી રહેવું, મારે શહેર જવું છે. હા તો મારો ભાઈ શહેરમાં રહેશે, મારી બેન શહેરમાં રહેશે, હું એકલી હું કામ અહીંયા રહું? મારે છે ને ન્યાસ વહી જાવ છે. આ બે જો ને કેવા શેઠ થઈ ગયા. જે થઈ ગયા એ તો એનું મન જ જાણે છે. આ 10 દિવસ 15 દિવસ જ્યારે ગામડે આવે ને ત્યારે જ એના મોઢા ફૂલેલા હોય છે. બાકી ન્યા જાય તો ખબર છે ને લંઘાયેલા મોઢા હોય છે. હા, સમજાવવાની વાત કરતા હોય ને તો સમજમાં એને આવે કે જેને સમજવું હોય, જેને સમજવું ન હોય ને એને સમજાવવાનો કોઈ અર્થ નથી. હા, તારી વાત સાચી છે. આ હંધો સામાન પેક થઈ ગયો તારો? હંધુ એ પેક થઈ ગયું છે. આ તમારો સામાન એ પેક કરી દીધો છે મેં. લો તો પછી બાકી જ હું રહ્યું. આપણે જવાનું. હા, કાલની ઓલી ટિકિટ બુક કરાવવાનું કહેતા હતા એ કરી નાખી? ના ના, ટિકિટ બુક તો નથી કરી પણ કરાવી નાખી. ના ના, રેવા દો. તમે છે ને ઈ કષ્ટી ન લેતા. મેં મારા ભાઈને કહીને ટિકિટ બુક કરાવી લીધી છે. ખબર જ હતી કે મન તો છે નહીં. હારું, કાંઈ વાંધો નહીં. હવે હાલો, આ તમારા બા બાપુજીને મળવાનું તો મળી લો એટલે વાત પૂરી થાય. હાલ મળી લઈએ અને કહી દઈએ. હા, જોયું ને, આપણા દીકરા ય દીકરા છે, હુકમના એકા છે તમારા. તમે કહો ને એ માની જ જાય છે. મેં કીધું તું ને કે આપણને છોડીને ક્યાંય નહીં જાય. અરે મને તો એમ હતું કે આપણને છોડીને વૈયા જાય, પણ મેં એને જ્યારે સમજાવ્યા ને અને એને મારા આંખના આહુડા જોયા ને તો મારા બે દીકરા છે ને ઓગળી ગયા. જોયું ને, તમને જેવો આમ ગર્વ હતો ને એના પર એવું જ થયું. આ એ નાનપણમાં હોતે નો પાલવ મૂક્યો નથી બે દીકરાએ મારો, તો અત્યારે હું મૂકવાના? અને આવા જ દીકરા જોઈ મોઢા આદિ. બાપુજી હવે છે ને મારે શહેરમાં નથી જવાનું અને મારે તો છે ને તમારી હારે જ રહેવું. અને હા વાંચું કીધું. હા વાંચું કીધું. ને શેર જઈને હું છે અમે જઈશી બરોબર છે. હા બાપુજી, આ આશીર્વાદ લઈ લે. લે હા મોઢા તમારે નથી હા, લેવા? લેને હું લઈ લો. લ્યો, હા પગે લાગી લીધો. અમે કાલ નીકળી જવાના છીએ. બસ હવે તો આજ હાજર નીકળી જવાના છે. ના પાડી, ના પાડી. મોટા ભાઈ થી નથી જવાનું. હવે તો સમજો. તું વાંધા ને, તું કોણ મને કહેવા વાળી કે મારે જાવું કે નહીં? હું તો જવાની જ છું. પણ બેટા હા, તું અમે જવાના છીએ. તું તો ના કહેતો હતો ને નથી જાવું એમ. પહેલા ના પાડતો હતો, હવે હા પાડું છું. અરે પણ બેટા તમે તો બે મને ખેતર એમ કીધું હતું કે અમે નથી જવાના અને ત્યારે તો હું કેટલો હરખમાં હતો અને એ જ હરખના સમાચાર મેં તારી માને આપ્યા તો એનો હરખ કે હમાતો નથી. પણ બાપુ તમે જ કીધું તું કે નહીં કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, શહેરમાં જવું હોય તો શહેરમાં ને વિદેશ જવું હોય તો વિદેશ. નહોતું બોલ્યા તમે? બીજું તમારે શું કહેવું? તમે મારું જે કવિ તમે કઈ કરતા તો નથી. લે કેમ? આ તમને વાંધો શું છે અમે શહેર જઈએ તો? હા ભાઈ, તું પણ ઘડીક વારમાં બદલી કેમ ગયો? મને તો એ થાય છે. તું હોત ને બદલી જ ગયો ને. આ તારી ઓ એમ કે અમારે જવાનું છે ને તું મારી સામે હવે નાટક શું કામ કરશો? હું તમારી હારે રે. તારે જવું જ જાય છે. બેટા આદિ, હમ, તે ક્યારે વિચાર્યું છે હમ. કે તું અત્યારે અમને મેલીને જાશો શહેરમાં અને ભવિષ્યમાં તારા દીકરા હોય અને તારા દીકરા આવશો વિદેશ વયા જાય તો તને કેવું દુઃખ થાય? આ વિદેશ ક્યાં જાય છે? અમે તો શહેર જાય છે. શહેર અમને મૂકીને તમે શહેર જાવ અને શહેરના દીકરા બધા વિદેશમાં જાય, પછી તમને ભાન થાય કે દીકરા વગરનું જીવન કેવું થાય. બા
કીધું તો ખરી તમને કે અમે ત્યાં રહેવા મળશું ને એટલે તમને લઈ જાવું. હું કામ ચિંતા કરો છો? આ અમે જાહું કદાચ તો થાય હું? તમે આ આખો દાડો એકલા નહીં કાઢી શકો ઈ જ ને. આ અમને યાદ કરી કરીને રોયા કરશો ઈ જ ને. આ તમને તમારી વહુની યાદ પણ આવશે. હરેક કામમાં અવારનવાર આમ ઝાંઝરીઓ ખખડતી હોય ઈ સંભળાતી બંધ થઈ જાય ઈ જ ને. બીજું તો કાંઈ નહીં ને. અમારા બાપુને ટેવ છે હંમેશા હાથ પાડીને પાણીનો કળશો મગાવે. આ રોટલાનું ટાણું થાય તે રોટલા માગે. આ વાડીએ જવું હોય તો એમ કહે કે ભાઈ લાવજો મારી લાકડી. આની સિવાય બીજું કઈ કામ તો નથી ને. હે આ બધું તમને યાદ આવશે. આનાથી વિશેષ કઈ યાદ આવવાનું છે? અરે પણ બેટા તમે આવી રીતે મા બાપની આંખોમાં આહુડા પાડીને જો શહેરમાં જાઓ ને તો હું તો એમ કહું તમે ન્યાય સુખી તો નહીં જ રહ્યો. કારણ કે અમે અહીંયા રોતા હોય અને તમે ત્યાં ખુશ હો તો એ ખુશી કોઈ કામની નથી. અને બટા આ 25 વર્ષના પ્રેમને ભૂલીને 5 વર્ષના પ્રેમમાં તું મોહી ગયો અને એના હાટુ માવતરને છોડવાની વાત કરશો? તમે સમજ્યા ને? આ હું વયો નથી ગયો. હું જવાની વાત કરતો હતો અને હવે હાસી વાત કરી દો. આ હું નથી જાતો પણ મારી ધર્મપત્ની એ શહેર જઈ રહ્યા છે. એકલી? હા 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 હું બોલો છો? હમણાં આપણે વાત થઈ નહીં કે આપણે બેસી જાય છીએ. હમણાં તો કહેતા હતા કે બાબુજીનો આશીર્વાદ લઈ લઈ. હા કેતો તો ઈ તને અહીંયા સુધી લાવવા હાટું. આ તું ન્યાને ન્યા માથાકૂટ કર્યા કરત ને હું તને સમજાવ્યા કરત તો તને કઈ સમજમાં તો આવતું નહોતું. એટલે અહીંયા આવીને ચોખવટ જ કરી દઉં ને. આ તારે શહેર જવું હોય ને તો તું જઈ શકે છે. તું છૂટી છો. કારણ કે તે કોઈ દિવસ મારા મા બાપનું વિચાર્યું નથી અને ક્યારે જે આપણું ન વિચારે એનું આપણે હું કામ વિચારવું જોઈએ? બોલો ને તમારે જાવ તું. પણ આદિ તું જોજે અમને રાજી રાખવા હાટું આ મજાક નથી કરતો ને. તું હાસીને જ જવાનો ને. હાસીન નથી જવાનો. આ પહેલા લગ્ન નહોત થયા ત્યાં સુધી અમે જ આપણે હારવાર જ હતા ને. 2 ભાઈઓ અને મા બાપ. આનાથી વિશેષ કાંઈ નહોતું ને. બસ આ પરણી ગયા અને 2 વહુઓ ઘરમાં આવી એટલે દીકરાઓ મા બાપના ન રહ્યા. જો એને બેને જી કરવું એ કરે. હું તો શહેરમાં જવાની જ છું અને તમારે આવવાનું જ છે. હુંય જવાની છું. હું ભાભીની હારે છું. મારે નથી આવવું. તારે જવું હોય ને તો જવા દેજે તમ તારે. પણ એકલી હું કરે ને આવું? મંજીરા વગાડજો. હા. આ તમને જે ફાવતું હોય ને એ શહેરમાં જઈને કરજો. અને તને તે આ તારા ભાઈ ન્યા છે તારા હગા સંબંધી જેટલાય ત્યાં રહેતા હોય ને એના ઘરે રોકાજે અને કઈ કામ ધંધો ગોઠલેજે. તને મજા આવે ને શહેરમાં રહેવાની. અને આખો દિવસ રખડ્યા કરજે ને. અને આમ પણ તને ન્યા ક્યાં કોઈ કઈ સિંધવાનું છે. તારે જે કરવું હોય ને ઈ કરજે. બટા આદિ આવું વહુ વારે વાત ન કરાય. કેમ? તોસડી ભાષામાં વાત કરશો તું. પ્રેમથી સમજાય ને. અરે હું પ્રેમથી સમજાવે. અત્યાર લગીન ગળા રહી ગયા. હા હાથ જોડી જોડીને થાકી ગયા આના. હવે આના હાથ જોડવાના હોય? અરે વેતીનું થાવ જાવ આમ. હા હાલો નીકળો. એટલે પણ આપણે હસકા. મંદિરને જવાનું હતું હું ને. કરશો? હે આમ વહુને નો કાઢી મુકાય. આ ગામ બધા વાતો કરે. ભાઈ એને હું અહીંથી નહીં કાઢું તો તમને આ ઘરમાંથી કાઢી મૂકશે ઈ. આ ગામ વાળા એ વાતો કરશે કે બંને દીકરાએ એની વહુને બહાર કાઢી મૂકી. તો ઈ તમને દેખાય છે પણ આ ગામ ઈ વાતો કરશે ઈ નથી દેખાતું કે બંને દીકરાઓ એના મા બાપને અહીંયા મૂકીને વયા ગયા શહેર. મીરા હવે તો તમારી આંખ ઉઘડી જવી જોઈએ. મારા 2 દીકરા છે કે નહીં હાસુ જ કહે છે. અમે છે ને તમારા માવતર જ કહેવાય. તમે હવે સમજી જાવ તો સારું. સાચી વાત છે બાપુજી. દામિની વાત બધાયની સાચી જ છે. શહેરમાં એકલું જઈને આપણે બે કરશું. આપણે તો ભણેલી નથી કે ક્યાંક નોકરી કરીએ અને શહેરમાં તો દાડિયું ન મળે. દાડીએ ક્યાં જાવું આપણે? ખાવાના ફાફા પડે બાપા. એના કરતા હું આયા બરાબર છું. મારે નથી જવું. તું એકલી જા. હું એટલે હું કામ જાઉં? કોઈનો જાતો હોય તો મારે જવાની શું જરૂર છે? પણ હંધાય જવાની વાત હતી. હવે હંધાય ફરી ગયા. પણ ત્યાં તો તાર બેન છે ને, તું એને ઘરે રહેજે. મારે નથી જાવું. હું એકલે હું કામ જાઉં? આંખે તો મારે ચડવાનું ને. કેમ? જાવું તો તારે પડશે જ. અરે પણ તમે 2 વહુ કાંઈ વાંધો નહીં આયા રહ્યો અમારી હારે રહ્યો. અરે પણ જો દીકરા એ આપણી વહુ જ કહેવાય અને અમારે તો એ દીકરીઓ સમાન છે. ભલે ને આપણી હારે રહે અને આપણે બધા એક ભાણે જમશું. પણ જો વહુ તમે પછી પાછા 2-4 દિવસ પછી આમ અંદર બાંધતા નહીં હો તો તમે તારે વાંધો નહીં ભલે હારે રહ્યો. અરે કોઈ સુધરશે નહીં. આ કોને તમે કહો છો? હે સાંભળે તું છે ને આ નહીં રે વેતીની થા. આ તારે ન કરે તે શહેરનો મોહ ચડ્યો છે ને તને. અહીંયા ફરવા મળે હરવા મળે ગાર્ડનમાં રખડવું હે બહારનું ખાવું છે. જા બધું તો તારે જે ખાવું હોય ને ખાજે. તારો સામાન તો તે ભરી લીધો છે. હે બધું પેક કરી લીધું છે ને તો બસ ઈ લઈને ઉપર જા. બટા આદિ રહેવા દે ને. એવું ન કરાય. અરે હું ન કરાય? તમે હવે કાંઈ ન બોલતા. અહીંયા રહે તોય તમને આપણને કહીને શાંતિથી રહેવા નહીં દે
અને હજી તમારે આને અહીંયા રાખવા છે? અરે મોટા ભાઈ મોટું હું જુઓ છો, કરો એને ધક્કો. હવે ભૂલ નહીં થાય ને? ના ના નહીં થાય, ભૂલ નહીં થાય. અરે ભૂલ કરવા જ નથી દેવી ને. ભૂલ અમારાથી નહીં થાય કે તમને અમે ઘરમાં રાખશું. જવા દે ને. ના ના હું અહીંયા બરાબર છું કીધું ને, હવે ભૂલ નહીં કરું. અશોક, હા બરાબર. બાપુજી, અસ્કા! બા! હા તું હજી હું ઊભી છે હમણાં? અરે આ તો આપણા કારણે બે વહુને ઘરમાં જ કાઢી મૂકી. આ બાપના ભાગીદાર આપણે નહીં બની. સમજાવવા જોઈએ બે તમે બે દીકરાને સમજાવો ને.